મેડમ, તમે શા માટે રડી રહ્યા છો? અવાજ સાંભળીને નેનાએ પોતાનું માથું ઊંચું કર્યું તો સામે એક મોંઘી ચમચમાતી કાર ઊભી હતી અને તેની બારીમાંથી ડોક્યું કરીને એક માણસ તેને પૂછી રહ્યો હતો. નેનાએ પોતાની આંખો લૂછી અને રૂક્ષ અવાજમાં બોલી, તમારે એનાથી શું મતલબ? અરે બિલકુલ મતલબ છે, એમ કહીને તે માણસ કારમાંથી બહાર નીકળ્યો અને ધીમે ધીમે તે બેન્ચ તરફ આગળ વધ્યો જેના પર નેના બેઠી હતી. તે તેની પાસે આવીને મલકાયો અને બોલ્યો, આજના દિવસે હું કોઈ સુંદર છોકરીને આ રીતે ઉદાસ જોઈ શકતો નથી. નેનાએ તેના તરફ જોયા વિના પૂછ્યું, આજનો દિવસ બાકીના દિવસોથી અલગ છે કે શું? બિલકુલ, તેને હળવા સ્મિત સાથે કહ્યું, આજે મારો જન્મદિવસ છે અને મારી ઈચ્છા છે કે આજના દિવસે મારી આસપાસ રહેલ દરેક વ્યક્તિ મુસ્કુરાય. એટલા માટે હું તમને આજે રાત્રે મારી સાથે ડિનર પર ચાલવાનું આમંત્રણ આપી રહ્યો છું. આશા છે કે આનાથી તમારો મૂડ ઠીક થઈ જશે. નેનાએ ઊંડો શ્વાસ લીધો અને પહેલીવાર ધ્યાનથી તે માણસને જોયો. તે કોઈ યુવાન છોકરો ન હતો. તેની ઉંમર આશરે 30ની આસપાસ લાગી રહી હતી. તેના ચહેરા પર એક અલગ જ પ્રકારનો આત્મવિશ્વાસ હતો, પરંતુ તેને જોતા જ નેનાને પોતાના પ્રેમી રોહિતને યાદ આવી ગઈ અને બીજી જ પળે તેની આંખોમાંથી ફરી આંસુ નીકળી પડ્યા. તે માણસે તેના આંસુઓનો અલગ જ અર્થ કાઢ્યો. અચ્છા, તો તમે આવવા નથી માંગતા? મતલબ તમે નક્કી કરી લીધું છે કે મારો જન્મદિવસ ખરાબ જ કરશો? નેનાએ ધીમા અવાજમાં કહ્યું, હા. ઓહો, તો ચાલો ઓછામાં ઓછું એ તો જાણી લો કે મારું નામ અમિત છે અને મારો જન્મદિવસ માત્ર એટલા માટે ખરાબ થઈ રહ્યો છે કારણ કે એક સુંદર છોકરીએ મારી સાથે ડિનર કરવાની ના પાડી દીધી. આ વખતે નેનાના હોઠો પર હળવું સ્મિત આવી ગયું. તેને પોતાનું નામ જણાવતા કહ્યું, મારું નામ નેના છે. નેના? અમિતે જાણે નામનું પુનરાવર્તન કરતા કહ્યું, બહુ પ્યારું નામ છે. પહેલીવાર આટલી સીધી વાત કરવા વાળી છોકરીને મળી રહ્યો છું. અમિતે બેન્ચ પર અંતર રાખીને બેસતા કહ્યું, વેસે નેના, હવે તો તમે જણાવી દો, રડી શા માટે રહી હતી? અમિતની વાતોમાં જે પોતાપણું હતું તેનાથી નેનાનું મન થોડું હળવું થયું. તેણે હાથ હલાવતા કહ્યું, રહેવા દો ને, હવે એનાથી શું ફરક પડે છે? પરંતુ તમારો ખૂબ ખૂબ આભાર. ઓછામાં ઓછું તમને એ વાતની પરવા તો થઈ કે હું રડી રહી છું. મને ફરક પડે છે. નથી જણાવવા માંગતા તો ના જણાવો, પરંતુ હવે જ્યારે તમે થોડા શાંત થઈ ગયા છો તો શું મારી સાથે એક કપ ચા કે કોફી પી શકો છો? આમાં કોઈ શરત નથી. જો મોટા હોટલમાં નથી જવું તો સામે કાફે દેખાઈ રહ્યું છે, ત્યાં ચાલીએ. અમિતે સામે રસ્તો પાર કરી બનેલા એક નાના કેફે તરફ ઇશારો કર્યો. નેનાએ તેના તરફ જોયું. પછી તેણે મનમાં વિચાર્યું કે આખરે મારું જાય છે પણ શું? જો કોઈ માત્ર કોફી માટે પૂછી રહ્યું તો ના પાડવાની શું જરૂર? હવે તો હું આમ પણ સિંગલ છું, ક્યાંય પણ જાઉં, કોઈની પણ સાથે જાઉં. તેણે આખરે માથું હલાવ્યું. ઠીક છે, ચાલો કાફે ચાલીએ. અરે વાહ, તમે મને આજની સૌથી સારી જન્મદિવસની ભેટ આપી દીધી. અમિતના ચહેરા પર એક સાચું સ્મિત આવી ગયું. પછી બંને ઉઠ્યા અને પાસેના કાફેમાં જઈને બેસી ગયા. અમિતે પોતાના માટે કોફી અને નેના માટે પણ કોફી મંગાવી. સાથે જ તેણે અલગ અલગ પ્રકારની કેટલીક કેક પણ ઓર્ડર કરી દીધી. નેનાએ આશ્ચર્યથી પૂછ્યું, આટલું બધું શા માટે? તો અમિતે હસીને કહ્યું, આજે જન્મદિવસ છે. આજે એના વિચારો કે કેટલું ગળ્યું ખાઈ રહી છો કે વજન વધી જશે. આજે ખુલીને ખાવા અને એન્જોય કરવાનો દિવસ છે. નેનાના ચહેરા પર પહેલીવાર ખુલીને સ્મિત આવ્યું. થોડીવાર પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. વાતોમાં નેનાએ પોતાના નામની વાર્તા જણાવી. મારા માતા પિતાને દીકરો જોઈતો હતો, પરંતુ જ્યારે હું જન્મી તો બંને એ વાત પર જ અટવાઈ ગયા કે મારું નામ શું રાખવામાં આવે. અમિત ધ્યાનથી તેની વાત સાંભળી રહ્યો હતો. પપ્પા ઈચ્છતા હતા કે મારું નામ નેના રાખવામાં આવે, જ્યારે મમ્મી નંદિની નામ રાખવા માંગતી હતી. આખરે પપ્પાની જીત સામે મમ્મી હારી ગઈ અને મારું નામ નેના રાખી દેવામાં આવ્યું. જોકે ઘરમાં બધા મને બાળપણથી પ્રેમથી નેના જ બોલાવતા આવ્યા છે. અમિતે મુસ્કુરાતા માથું હલાવ્યું. ચાલો ઓછામાં ઓછું તમારી પાસે સાંભળવા માટે એક મજેદાર વાર્તા તો છે. પછી તેણે મજાકિયા અંદાજમાં કહ્યું, અને હું અમિત છું. બાળપણમાં મને ઘરવાળા પ્રેમથી મીઠું, મમ્મુ અને ના જાણે શું શું બોલાવતા હતા. મિત્રોએ પણ ઘણા નામ રાખ્યા હતા, પરંતુ એ બધી મારી તોફાની જુવાનીની વાતો છે. જુવાની? નેનાએ મુસ્કુરાતા પૂછ્યું. અરે હા, હવે તો લગભગ 15-20 વીતી ગયા ચૂક્યા છે. ત્યારે નેનાને અચાનક યાદ આવ્યું, ઓહ, તમારો તો આજે બર્થડે છે ને? વિશ કરવાનું તો ભૂલી જ ગઈ. હેપી બર્થડે. પછી તેણે શરારતથી પૂછ્યું, વેસે તમે કેટલા વર્ષના થઈ ગયા? તમે કોઈ છોકરી તો છો નહીં, એટલે તમારી ઉંમર તો પૂછી શકું છું? અમિતે હસતા હસતા કહ્યું, 34નો થઈ ગયો છું, પરંતુ મારો જન્મદિવસ ગયા મહિને જ હતો. શું? હા. નેનાએ આશ્ચર્યથી આંખો મોટી કરી લીધી. તો તમે મારી સાથે ખોટું બોલ્યા? પરંતુ શા માટે? અમિત હસી પડ્યો. સાચું કહું તો તે સમયે જે વાત મગજમાં આવી એ જ બોલી દીધું, કારણ કે મને છોકરીઓને રડતી જોઈ બિલકુલ પસંદ નથી. વિચાર્યું કે આમ કહીશ તો કદાચ તમારું ધ્યાન ભટકી જાય. અને જુઓ, મારો આઈડિયા કામ કરી ગયો. નેનાએ નીચે જોતા મુસ્કુરાહટ છુપાવવાનો પ્રયાસ કર્યો. હા, કામ તો કરી ગયો. તેને અમિતનો આ અંદાજ સારો લાગ્યો હતો, ખાસ કરીને એ વાત કે તેણે ખોટું બોલવાની વાત પણ ગોળ ગોળ ફેરવ્યા વિના સીધી સ્વીકાર કરી લીધી હતી. કદાચ આ માણસ એટલો ખરાબ પણ નથી, નેનાએ મનોમન વિચાર્યું. થોડીવાર પછી તેણે પૂછ્યું, અચ્છા અમિતજી, તમે કરો છો શું? પછી તરત બોલી, પરંતુ જો નથી જણાવવા માંગતા તો ના જણાવો. ક્યાંક એવું ન થાય કે ફરી જે મનમાં આવ્યું તે બોલી દો અને પછી સાચું જણાવવું પડે. અમિત થોડી પળો માટે શાંત રહ્યો. પછી મુસ્કુરાતા બોલ્યો, ચાલો એક સોદો કરીએ. કેવો સોદો? અમિત મુસ્કુરાતા બોલ્યો, તમે મને જણાવો કે તમે રડી શા માટે રહ્યા હતા, અને બદલામાં હું તમને જણાવી દઈશ કે હું શું કામ કરું છું. આ બરાબરનો સોદો છે? મંજૂર છે? નેનાએ તરત માથું હલાવી દીધું.
બિલકુલ નહીં. પરંતુ શા માટે? નેના તરત બોલી, કારણ કે આપણે બંને હજુ એટલા સારી રીતે એકબીજાને જાણતા પણ નથી કે હું મારું દિલ ખોલીને કોઈ અજાણ્યાને બધું જ જણાવી દઉં. અમિતે ખોટું લગાડ્યા વિના માથું હલાવી દીધું. ઠીક છે, તો હું પણ હમણાં નહીં જણાવું. પછી તેણે મુસ્કુરાતા કહ્યું, પરંતુ આશા છે કે આપણી આ પહેલી મુલાકાત છેલ્લી નહીં હોય. નેનાએ કંઈક વિચારીને કહ્યું, કદાચ નહીં. તો શું મને તમારો નંબર આપશો કે તમારા ઘર સુધી ડ્રોપ કરવાની રજા આપશો? કેમ નહીં? નેનાએ મુસ્કુરાતા કહ્યું, નંબર પણ આપી દઈશ અને સાથે ચાલવા પણ દઈશ, પરંતુ તમારી પેલી ગાડીમાં નહીં. અરે, મારી ગાડીમાં શું ખરાબી છે ભાઈ? અમિતે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. કોઈ ખરાબી નથી. તમારી કાર બહુ સારી છે. કદાચ ઘણી મોંઘી પણ હશે. પરંતુ નેના થોડી પળો રોકાઈ. પછી બોલી, હમણાં મને તમારા પર એટલો ભરોસો નથી કે હું કોઈ અજાણ્યા માણસની કારમાં બેસીને તેની સાથે ચાલી જાઉં. આ પર અમિતે તરત કહ્યું, ઠીક છે, તમારી વાત પણ સાચી છે. પછી તે મલકાયો, પરંતુ જો હું તમને છોડવા માંગતો હોઉં તો ના છોડતા. અમિત હસી પડ્યો. અરે, અત્યારથી કેમ ના પાડી રહી છો? મેં જાતે કહ્યું છે કે તમને છોડીશ, તો પોતાની વાતથી પાછળ હટવું એ મારી આદત નથી. એને થોડી પર વિચાર્યું અને પછી બોલ્યો, ઠીક છે, મારી કારમાં નહીં, પણ આપણે બસથી તો જઈ શકીએ છીએ. નેના તેના તરફ જોઈને મલકાઈ, તમે બસમાં જશો? કેમ નહીં? અમિતે ખિસ્સા ફંફોડતા કહ્યું. બસ એક તકલીફ છે. નેના બોલી, શું? અમિતે મજાકીયા અંદાજમાં બોલ્યો, મારી પાસે બસની ટિકિટ નથી. નેનાએ શંકાની નજરે જોયું તો અમિતે હસતા હસતા કહ્યું, જરા વિચારો, મારી ઉંમરે ટિકિટ વગર બસમાં મુસાફરી કરવી થોડી અજીબ લાગશે ને? ત્યાં કંડક્ટરે પકડી લીધો તો આજનો નકલી બર્થડે ખરેખર યાદગાર બની જશે. પછી અમિતે હસતા હસતા પૂછ્યું, અચ્છા, આજકાલ બસોમાં કંડક્ટર હોય પણ છે કે નહીં? નેનાએ માથું હલાવ્યું. હોય છે ને, પરંતુ ટિકિટ ચેક કરવાવાળા આપવાવાળા નહીં, અને ટિકિટ બહારથી દુકાનેથી લેવી પડે છે. એટલા માટે ચાલો બસ સ્ટોપ પર જે દુકાન છે ત્યાંથી ટિકિટ ખરીદી લઈશું. એક ટિકિટ નહીં, 2 લઈ લેજો. અમિતે મુસ્કુરાતા કહ્યું, મારા માટે ગાડી સુધી પાછા પણ તો જવું પડશે ને? નેનાએ માથું હલાવીને કહ્યું, હા, આ વાત પણ સાચી છે. થોડી વાર પછી જ્યારે અમિત તેને તેના ઘર પાસે છોડવા આવ્યો તો બંને દરવાજાની સામે ઊભા હતા. નેનાએ તેને માત્ર હાથ મિલાવવાની રજા આપી, પરંતુ જેવો અમિત તેની વિદાય લઈને ચાલ્યો ગયો, નેનાના મનમાં એક અજીબ સી ઉદાસી મહેસૂસ થવા લાગી. તેને પોતાને સમજાતું ન હતું કે થોડા કલાકો પહેલા સુધી જે દિવસને તે પોતાની જિંદગીનો સૌથી ખરાબ દિવસ માની રહી હતી, એ જ દિવસ હવે પૂરો થતી વખતે તેનો આટલો ખાલી કેમ લાગી રહ્યો હતો, જ્યારે આ દિવસની શરૂઆત તો બિલકુલ અલગ રીતે થઈ હતી. નેના અને અમિત છેલ્લા 2 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને એક જ ઉંમરના હતા અને તેમની મુલાકાત કેટલાક કોમન મિત્રો દ્વારા થઈ હતી. જ્યારે ઉંમર માત્ર 20 વર્ષની હોય છે ત્યારે માણસને અવારનવાર લાગે છે કે જે પ્રેમ આજે મળ્યો છે એ જ જિંદગીભર સાથ રહેશે. નેના પણ એવું જ વિચારતી હતી, પરંતુ તે સવારે તેને ખબર પડી કે રોહિત આ સંબંધને લઈને બિલકુલ અલગ વિચારે છે. સવારે જ્યારે નેનાની આંખ ખુલી તો તે રોહિતની ફ્લેટમાં હતી. બંનેએ સાથે નાસ્તો કર્યો. આ પછી રોહિત ઉઠીને પોતાના કપડાં અને સામાન સમેટવા લાગ્યો. નેનાને આશ્ચર્ય થયું. તેને લાગ્યું હતું કે બંને આખું વીકેન્ડ સાથે વિતાવશે. તે પોતાના વાળ ઠીક કરતા બોલી, આપણે ક્યાંક જવાના છીએ કે શું? રોહિતે મુસ્કુરાઈને કહ્યું, હા, હું મારા માતા પિતાના ઘરે જઈ રહ્યો છું અને તું તારા ઘરે. પછી તેણે નેનાને પ્રેમથી ગળે લગાવી અને તેના કાન પાસે ધીમેથી બોલ્યો, તું ઘરે જતી રહેજે. દર વખતે સાથે રાત વિતાવ્યા પછી રોહિત તેની સાથે બહુ પ્રેમ અને નરમાશથી વર્તતો હતો, એટલા માટે નેનાએ તેની વાત અજીબ લાગી. તેણે સહજતાથી પૂછ્યું, હું તારી સાથે કેમ નથી જઈ શકતી? રોહિતે આશ્ચર્યથી તેના તરત જોયું અને કહ્યું, ક્યાં જઈશ? નેના બોલી, તારા માતા પિતાના ઘરે. મારા માતા પિતાના ઘરે? તે થોડો અસહજ થયો, પરંતુ તું અચાનક ત્યાં કેમ જવા માંગે છે? નેનાએ તેની સામે ઘૂરીને જોયું તો રોહિત થોડી પળ ચૂપ રહ્યા પછી કહ્યું, એક વાત જણાવવાનું ભૂલી ગયો હતો. નેના બોલી, શું? રોહિતે સહજતાથી કહ્યું, આજે આપણે બંને છેલ્લી વાર મળી રહ્યા છીએ. નેના કંઈ સમજી ના શકી. મતલબ? રોહિતે બિલકુલ સામાન્ય અંદાજમાં કહ્યું, આજે સાંજે મારી ટ્રેન છે, હું બેંગ્લોર જઈ રહ્યો છું. નેનાના હાથમાં પકડેલી કાંસકી ત્યાં જ હવામાં થંભી ગઈ. શું તેને વિશ્વાસ ના થયો? તું બેંગ્લોર જઈ રહ્યો છે? હા, પરંતુ તે મને જણાવ્યું કેમ નહીં? રોહિતે ખભા ઉલાડ્યા. નેના માટે આ સમાચાર બહુ મોટા હતા. તે વિચારી પણ શકતી ન હતી કે રોહિત આટલી મોટી વાત તેનાથી છુપાવી શકે છે, પરંતુ તેણે પોતાની જાતને સંભાળતા પૂછ્યું, કેટલા દિવસો માટે? રોહિત થોડી પળ વિચારીને બોલ્યો, બરાબર કહી ના શકું. મતલબ, જો જે કોર્સ હું કરવા જઈ રહ્યો છું તે કોર્સ પૂરા 4 વર્ષનો છે તો 4 વર્ષ. નેના હેરાન થઈને બેડ પર બેસી ગઈ. અને મારું શું? તારું શું? મતલબ? રોહિતે ખભા ઉલાડ્યા. તું અહીં જ રહીશ. આપણે છેલ્લા 2 વર્ષ બહુ સારી રીતે વિતાવ્યા, ખૂબ એન્જોય કર્યું, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે બંને પોતપોતાની જિંદગીમાં આગળ વધીએ. નેનાની આંખો ભરાઈ આવી. શું? તેને તે ઘૂરતી રહી. અને તું આટલી સરળતાથી મને આ બધું જણાવી રહ્યો છે? રોહિતે આશ્ચર્યથી પૂછ્યું. તો બીજું કેવી રીતે જણાવું? પછી તેણે સમજાવવાનો પ્રયાસ કર્યો, આપણે શરૂઆતમાં જ નક્કી કર્યું હતું કે આપણા સંબંધમાં કોઈ બંધન નહીં હોય. આપણે બંને પોતપોતાની જિંદગી જીવવા માટે આઝાદ છીએ. નેના વચ્ચે રોકતા બોલી, પરંતુ એનો મતલબ એ તો ન હોતો ને કે તું મને છોડીને જતો રહીશ. રોહિતે ઊંડો શ્વાસ લીધો. પછી બોલ્યો, જો હવે આપણે બંને હજારો કિલોમીટર દૂર રહીશું, એટલા માટે હું તને એ વચન નથી આપી શકતો કે હું ત્યાં જઈને તારા પ્રત્યે વફાદાર રહીશ.
અને હું તારી પાસેથી પણ એવી કોઈ અપેક્ષા નથી રાખતો. નેના તેને જોતી રહી. તું જે ઈચ્છે તે કરી શકે છે. મને તારી સાથે બહુ મજા આવી. કદાચ 4 વર્ષ પછી જ્યારે હું પાછો આવીશ તો કદાચ આપણે ફરી ક્યારેય મળીએ અથવા કદાચ ક્યારેય ના મળીએ. હમણાં આ મારી જિંદગીએ વળાંક લીધો છે, સો ઇટ્સ ઓવર. આ પછી રોહિત બીજું ઘણું બધું કહેતો રહ્યો, પરંતુ નેનાએ સાંભળવાનું લગભગ બંધ કરી દીધું હતું. તેને દિલ જાણે અંદરથી તૂટી ચૂક્યું હતું. તે કોઈ રીતે પોતાના આંસુઓને રોકતી રહી. પોતાનો સામાન સમેટ્યો અને રૂમની બહાર નીકળી ગઈ. રોહિતે તેને કારથી છોડવાની ઓફર કરી તો નેનાએ તેના તરફ જોયા વિના કહ્યું, ના, હું બસથી જતી રહીશ. પછી તે થોડી પણ રોકાઈ અને બોલી, બધું ખતમ થઈ ગયું ને? તો ઠીક છે, બાય. પરંતુ જેવી તે રોહિતની નજરોથી દૂર થઈ, તેના ખભા ધ્રુજવા લાગ્યા, આંસુ સતત વહેવા લાગ્યા. તે થોડીવાર એક ઝાડના ટેકે ઊભી રહી, પછી કોઈ રીતે બસ સ્ટોપ સુધી પહોંચી. બસની રાહ જોતા તેના મગજમાં છેલ્લા 2 વર્ષની ખૂબસૂરત યાદો ફરવા લાગી. પહેલી મુલાકાત સાથે વિતાવેલા દિવસો, નાની નાની ખુશીઓ, રોહિતની વાતો અને પછી અચાનક બધું જ ખતમ. નેના પોતાની જાતને રોકી શકી નહીં અને ફરીથી રડવા લાગી. બસ સ્ટોપ પર ઊભેલા લોકો તેને અજીબ નજરોથી જોવા લાગ્યા. કોઈની નજરમાં આશ્ચર્ય હતું તો કોઈની નજરમાં નારાજગી. આ બધાથી નેનાને વધારે ખરાબ લાગ્યું. તે ત્યાંથી ઉઠી અને રસ્તાના કિનારે રાખેલી બેન્ચ પર જઈને બેસી ગઈ, જ્યાં લોકોની ભીડ ન હતી. એ જ બેન્ચ પર બેસીને તે રડતી રહી અને ત્યારે જ અમિતની નજર તેના પર પડી હતી. આ પછી નેના અને અમિતની મુલાકાતો ઝડપથી વધવા લાગી. નેનાએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે પોતાનાથી 12 વર્ષ મોટા કોઈ માણસથી આટલી જલ્દી પ્રભાવિત થઈ શકે છે. પહેલા જ્યારે તે પોતાની ઉંમરની છોકરીઓને ઉંમરલાયક પુરુષો સાથે જોતી હતી તો વિચારતી હતી કે આટલા અંકલ ટાઈપ લોકો સાથે આ છોકરીઓ શું વાતો કરતી હશે. પરંતુ હવે તેને પોતાની વિચારસરણી પર હસવું આવતું હતું, કારણ કે અમિત સાથે માત્ર વાતો કરવી જ સારી લાગતી ન હતી, પરંતુ તેની સાથે ચૂપ બેસવું પણ સારું લાગતું હતું. ઘણીવાર બંને કારમાં બેઠા રહેતા અને ખાસી વાર સુધી કોઈ કંઈ બોલતું નહીં, પરંતુ તે ખામોશી નેનાને બિલકુલ પરેશાન નહોતી કરતી. અને જ્યારે અમિત બોલવાનું શરૂ કરતો તો નેનાને તેની વાતો સંભળાવી વધુ સારી લાગતી. અમિતને આજની યુવા પેઢી વિશે ઘણી જાણકારી હતી. તેને યુવાઓની અલગ અલગ પસંદ, નવા ટ્રેન્ડ અને ઇન્ટરનેટની ભાષા સુધી ખબર હતી. એક દિવસ નેનાએ તેને પૂછી જ લીધું, તમને આજકાલના યુવાનો અને તે ટ્રેન્ડ વિશે આટલી જાણકારી કેવી રીતે છે? અમિત હસી પડ્યો, મારી કંપનીમાં મોટા ભાગના લોકો યુવા છે. તેમની સાથે કામ કરવું હોય તો થોડું ઘણું તેમની સાથે કદમ મિલાને ચાલવું જ પડે છે. નેનાને ધીમે ધીમે ખબર પડી કે અમિત એક કન્સલ્ટિંગ કંપની ચલાવે છે. શરૂઆતમાં નેનાને એ પણ બરાબર સમજાયું નહીં કે આવી કંપની કરે છે શું, પરંતુ અમિતની વાતોથી તેને ખબર પડી કે તેની કંપનીમાં ઘણા બધા કોમ્પ્યુટર અને સોફ્ટવેર પ્રોગ્રામર્સ કામ કરતા હતા. ખાસ વાત એ હતી કે અમિત માત્ર મોટી મોટી ડિગ્રીઓ જોઈને કોઈને નોકરી નહોતો આપતો. એક દિવસ તેણે નેનાને કહ્યું, ટેલેન્ટ પૈસા આપીને નથી ખરીદી શકાતું, એટલા માટે હું મારી કંપનીમાં છોકરા છોકરીઓને તેમની ડિગ્રી જોઈને નહીં, પરંતુ તેમની કાબિલિયત જોઈને પસંદ કરું છું. નેનાએ આશ્ચર્યથી પૂછ્યું, છોકરીઓ પણ પ્રોગ્રામિંગ કરે છે? અમિત હસી પડ્યો, કેમ તને લાગે છે કે માત્ર છોકરાઓ જ સારા પ્રોગ્રામર હોઈ શકે છે? ના, મેં એવું ક્યારે કહ્યું? અમિતે મુસ્કુરાતા કહ્યું. તો પછી ઠીક છે. પછી અમિતે નેનાને જણાવ્યું, મારી ટીમમાં ઘણી છોકરીઓ છે અને તેમાંથી કેટલીક તો એવું કમાલનું કામ કરે છે કે મોટા મોટા ડિગ્રીવાળા લોકો પણ તેમની સામે ફીકા પડી જાય. એટલા માટે જ મારી કંપની આજે આ ફિલ્ડમાં સૌથી સારી કંપનીઓમાં ગણાય છે. એક દિવસ અમિતે નેનાને પોતાની કંપનીની ઓફિસ પણ બહારથી બતાવી. તે દિવસે બંને શહેરની બહાર પિકનિક માટે જઈ રહ્યા હતા. રસ્તામાં એક બિઝનેસ સેન્ટર પાસેથી પસાર થતા અમિતે અચાનક ગાડી ધીમી કરી દીધી અને તેણે મુસ્કુરાતા પૂછ્યું, તું ગાડીમાં મારી રાહ જોઈશ? મારી ઓફિસમાં થોડું કામ છે. નેનાએ આશ્ચર્યથી પૂછ્યું, તારી ઓફિસ ક્યાં છે? અમિત બોલ્યો, પેલું સામે જે બોર્ડ દેખાઈ રહ્યું છે એ જ છે, અગ્રવાલ કન્સલ્ટિંગ. પછી અમિતે સામે ઇશારો કર્યો, 3જા માળે આપણી ઓફિસ છે. નેનાએ ઉત્સુકતાથી પૂછ્યું, કઈ ઓફિસ? આખો 3જો માળ આપણો છે. અમિતે મુસ્કુરાઈને નેનાને કહ્યું અને અગ્રવાલ કન્સલ્ટિંગના કાચના દરવાજાની અંદર જતો રહ્યો. નેનાનું બહુ મન થઈ રહ્યું હતું કે તે અંદર જઈને જુએ કે અમિત ક્યાં કામ કરે છે અને તેની ઓફિસ કેવી છે, પરંતુ તેણે વિચાર્યું કે અત્યારે તેની સાથે અંદર જવાની જીદ કરવી યોગ્ય નહીં રહે. આખરે અમિત તેને કયા રૂપમાં સૌની સાથે મેળવશે? એક મિત્રના રૂપમાં, પોતાની પાર્ટનરના રૂપમાં, કે કોઈ અન્ય સંબંધથી? નેના પોતે પણ જાણતી ન હતી કે તે ઈચ્છે છે શું, પરંતુ હવે તેને રોહિત સાથે થયેલા બ્રેકઅપનો બિલકુલ અફસોસ ન હતો, બલકે તેને લાગી રહ્યું હતું કે સારું થયું કે રોહિત તેને આટલી સરળતાથી છોડી દીધી. આખરે એક મતલબી યુવાનની પાછળ શા માટે ભાગવું, જેની પાસે પોતાની કોઈ ઓળખ ન હતી અને જે પોતાના બાપના પૈસા પર ઉઠતો હતો? પરંતુ હવે નેનાની સાથે એક એવો માણસ હતો જે પોતાની કંપનીનો માલિક હતો. તેની ગાડી, કપડાં, વાતચીત અને વ્યવહાર જોઈને સાફ ખબર પડતી હતી કે અમિત જિંદગીમાં ઘણો સફળ થઈ ચૂક્યો હતો. નેના હવે એટલી ખુશ હતી કે તેણે પોતાના જૂના દુઃખોને લગભગ પૂરી રીતે ભૂલાવી દીધા હતા. તે પોતાના મનમાં અમિત સાથે પોતાના આવનારા કાલના હસીન સપના વણવા લાગી હતી. તેને લાગતું હતું કે કદાચ આજ જે સંબંધ છે જેની રાહ તેને હંમેશાથી હતી, પરંતુ ત્યારે જ અચાનક તેની બધી ખુશીઓ એક ઝાટકે જમીન પર આવી પડી. પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પર 2 ઘેરી લાલ લાઈનો દેખાવી રહી હતી. નેના થોડી વાર સુધી તે ટેસ્ટને બસ ઘૂરતી જ રહી ગઈ. નેનાને આ પહેલાં કંઈ મહેસૂસ જ નહોતું થયું. તેણે તો બસ પોતાની જૂની આદત મુજબ
ટેસ્ટ કરી લીધો હતો. રોહિત સાથે જ્યારે તે રિલેશનશીપમાં હતી ત્યારે પણ તે ડરના માર્યા આવો ટેસ્ટ કર્યા કરતી હતી અને દર વખતે રિપોર્ટ નેગેટિવ આવતી હતી. પરંતુ કિસ્મતની રમત જુઓ, થવાનું પણ ક્યારે હતું. હવે તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તે ગર્ભવતી હતી. નેનાની અંદર અચાનક ગભરામણ ફેલાઈ ગઈ. હવે શું થશે? અમિત અને તેની મુલાકાત હજુ માત્ર 1.5 મહિનો જ થયો હતો. એટલો સમય ચોક્કસ હતો કે તે ગર્ભવતી હોઈ શકતી હતી. પરંતુ જો અમિતે વિચાર્યું કે તેણે જાણી જોઈને આવું કર્યું છે, જો તેને લાગ્યું કે નેના બાળક પેદા કરીને તેને પોતાની સાથે બાંધવા માંગે છે, તે અમિતને કેવી રીતે સમજાવશે કે આ બધું જાણી જોઈને નથી થયું. અને ત્યારે જ નેનાના મનમાં એક બીજો ડર પણ પેદા થયો. ક્યાંક આ એ છેલ્લી રાતનું પરિણામ તો નથી જે તેણે રોહિત સાથે વિતાવી હતી. તેણે થોડી પળ માટે આંખો બંધ કરી લીધી. તેને યાદ આવ્યું કે તે રાત્રે તેને લાગ્યું હતું કે કદાચ રોહિત જ તેનો સાચો પ્રેમ છે, પણ કદાચ એ જ પ્રેમ હવે તેના માટે સજા બની ગયો હતો. નેનાને અચાનક જિંદગીની એક જૂની વાત યાદ આવી. સારા સમય પછી ક્યારેક ક્યારેક માણસે તેની કિંમત પણ ચૂકવવી પડે છે. કદાચ હવે તેની જિંદગી એ જ કિંમતની માંગ કરી રહી હતી, પરંતુ તે કિંમત અમિતના પ્રેમથી હતી કે રોહિત સાથે વિતાવેલી છેલ્લી રાતની. નેના પોતે પણ જાણતી ન હતી. તેનો ચહેરો જોઈને અમિતે તરત સમજી લીધું કે કંઈ ઠીક નથી. કામ પરથી પાછા ફરતા જ તેણે પૂછ્યું, શું થયું નેના? તારી આંખોમાં આંસુ કેમ છે? નેના મનોમન આશ્ચર્યચકિત રહી ગઈ. આને કેવી રીતે ખબર પડી ગઈ કે હું રડી છું? તેણે પરાણે મુસ્કરાવાનો પ્રયાસ કર્યો. કંઈ નહીં અમિત, તને વહેમ થયો છે. બધું ઠીક છે. મને વહેમ ના હોઈ શકે. હું બધું જોઈ રહ્યો છું. અમિતે ગંભીરતાથી માથું હલાવ્યું. હું જોઈ શકું છું કે કંઈક તો વાત છે. હવે નેના સમજી ગઈ કે તેનાથી જૂઠ છુપાઈ નહીં શકે. છતાં પણ તેણે અસલી કારણ જણાવવાની હિંમત ના કરી. બસ આજે મારો મૂડ થોડો ખરાબ છે. અમિત તરત જ માહોલ હળવો કરવાનો પ્રયાસ કર્યો. તો પછી મૂડ ઠીક કરીએ છીએ. ચાલ થોડી કોફી પીએ છીએ અને કોઈ કોમેડી ફિલ્મ જોઈએ છીએ. કોફી ફિલ્મનું નામ સાંભળતા નેનાની અંદર અજીબસી ગભરામણ થઈ. તેને તરત વાત બદલી નાખી. ના, આજે કંઈ પીવાનું મન નથી. એવું કરીએ, બસ મ્યુઝિક સાંભળીએ છીએ, થોડા સેન્ડવિચ ખાઈ લઈએ છીએ અને કંઈક ઠંડુ પીએ. બિલકુલ. અમિત ખુશીથી માની ગયો અને ખાવાનો સામાન લાવવા માટે ફોન બહાર જવા લાગ્યો. ત્યારે જ નેના સોફા પરથી ઉઠતા બોલી, ઊભો રહે, બહારથી ના લાવીશ, આજે હું જાતે બનાવીશ. અમિત તેની પાસે આવ્યો અને પ્રેમથી તેને ગળે લગાવી લીધી. મારી નેના કેટલી સારી છે. પછી તેણે મુસ્કરાતા કહ્યું, અને બહુ ખૂબસૂરત પણ. મને લાગે છે તું દરરોજ પહેલા કરતાં વધારે ખૂબસૂરત થતી જાય છે. નેના ચૂપ રહી. અમિતે તેના ચહેરાને જોતા કહ્યું, સાચું કહું તો મને ઉદાસ નેના કરતાં હસતી નેના વધારે પસંદ છે. નેના હળવું મુસ્કુરાઈ. પછી તેણે પોતાની જાતને સંભાળતા સેન્ડવિચ અને હોટ ચોકલેટ તૈયાર કરવા લાગી. આશરે અડધા કલાક પછી બંને સોફા પર બેઠા હતા. નેના અમિતની પાસે પગ વાળીને બેઠી હતી અને ધીમે ધીમે હોટ ચોકલેટ પી રહી હતી. રૂમમાં ધીમું સંગીત વાગી રહ્યું હતું, પરંતુ તેના મનમાં માત્ર એક જ સવાલ ઘૂમી રહ્યો હતો, હવે અમિતને સત્ય કેવી રીતે જણાવવું? બીજા દિવસે સવારે અમિતના ઓફિસ ગયા પછી નેના સીધી લેડી ડોક્ટર પાસે જતી રહી. તપાસ પછી ડોક્ટરે રિપોર્ટ જોતા કહ્યું, હા, રિપોર્ટ પોઝિટિવ છે. તમે પ્રેગ્નન્ટ છો. અચ્છા, હું તમને કેટલીક દવાઓ લખી આપું છું. ત્યારે નેનાએ અચકાતા પૂછ્યું, જો મારે અબોર્શન કરાવવું હોય તો? ગાયનોલોજિસ્ટે નેનાને એક કડક નજરથી જોઈ. પછી એક ઊંડો શ્વાસ લીધો. શું તમારી પાસે આવું કરવાનું કોઈ બહુ મોટું કારણ છે? નેનાએ ધીમા અવાજમાં કહ્યું, જી, હું પરિણીત નથી. મારી પાસે કોઈ જોબ નથી અને હું એકલે બાળકનો ખર્ચ ઉઠાવી શકું તેમ નથી. ડોક્ટરે પૂછ્યું, બાળકના પિતા વિશે શું કહેશો? અમિતનો ખ્યાલ આવતા જ નેનાના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું. ઓહ, તેઓ બહુ સેટલ્ડ છે. તેમનો પોતાનો બિઝનેસ છે. પછી ડોક્ટરે પૂછ્યું, તો શું તેઓ પરિણીત છે? નેના બોલી પડી, ના ના, અમે સાથે જ રહીએ છીએ. તો પછી તકલીફ શું છે? ડોક્ટરે સમજાવતા કહ્યું, જુઓ, તમે યંગ છો. આ ઉંમરે બોડી બહુ જલ્દી રિકવર કરે છે. પ્રેગ્નન્સી રહેવી જ એ વાતનો પુરાવો છે કે તમે બિલકુલ ફિટ છો. નેનાએ ધીમેથી કહ્યું, વાત એમ છે ડોક્ટર, અમે આના વિશે ક્યારેય વાત નથી કરી અને મેં હજુ સુધી તેમને આ ટેસ્ટ વિશે જણાવ્યું પણ નથી. ડોક્ટરે ગંભીર થઈને કહ્યું, તો આ જણાવવાનો સૌથી સાચો સમય છે. આખરે જવાબદારી માત્ર સ્ત્રીની તો નથી હોતી. જેને સાંભળો, હું તમારા પર કોઈ દબાણ નહીં બનાવું અને ના તો અબોર્શનના ખતરાઓ પર લાંબુ ભાષણ આપીશ તો તમે ઇન્ટરનેટ પર વાંચી શકો છો. હું તમને વિચારવા માટે 10 દિવસનો સમય આપું છું. તમે તમારા પાર્ટનર સાથે વાત કરો, મળીને નિર્ણય લો, પછી મારી પાસે આવજો. હા, બિલકુલ. નેનાએ માથું હલાવ્યું. ડોક્ટર સાથે વાત કર્યા પછી તેઓ મનના ભારે બોજ જાણે ઉતરી ગયો હતો. ક્લિનિકમાંથી બહાર નીકળતા તે વિચારી રહી હતી, આ વાત તો બિલકુલ સાચી છે કે આપણે બંને સાથે સારા પર વિતાવ્યા, તો એકલી સજા હું શા માટે ભોગવું? જો આ સંબંધને લઈને તેની કોઈ શંકા છે, તે અબોર્શનની વાત પણ કરશે, તો તેને સાફ સાફ સામે આવીને મને કહેવું પડશે. નેનાએ એક ઊંડો શ્વાસ લીધો. જો કે તે પોતે જાણતી ન હતી કે જો અમિતે આવો કોઈ પ્રસ્તાવ મૂક્યો તો તે માની શકશે કે નહીં. આખો દિવસ તેને સમજમાં ન પડ્યું તે અમિત સાથે વાત કેવી રીતે શરૂ કરે. આખરે ત્યારે તેણે હિંમત જુટાવી. જ્યારે રાત્રે ડિનર પછી અમિત પ્લેટ ઉઠાવવા ઊભો થયો તો નેનાએ હિંમત જુટાવીને તેની પાછળ કહ્યું, અમિત, હું આજે ડોક્ટર પાસે ગઈ હતી. નેનાએ જોયું કે અમિતના ખભા અચાનક ખેંચાઈ ગયા. તે પલટીને તેના તરફ જોવા લાગ્યો. પછી ગભરાહટથી પૂછ્યું, તબિયત ઠીક છે તારી? કોઈ તકલીફ છે કે શું? ના, નેનાએ નામાં માથું હલાવ્યું. ક્યારેક ક્યારેક તો મને લાગે છે કે મારી તબિયત જરૂરિયાત કરતાં વધારે સારી છે, બલકે બહુ વધારે સારી. તે થોડી પર ચૂપ રહી. પછી મુશ્કેલીથી શબ્દોને બહાર કાઢતા બોલી, હું ડોક્ટર પાસે એટલા માટે ગઈ હતી કે હું નેનાનો અવાજ અટકી ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને આખરે કહી દીધું, હું પ્રેગ્નેન્ટ છું. અમિત હેરાન રહી ગયો. તે સમજી નહોતો શકતો
કે આ વાત પર હેરાન થવું કે ખુશ? કદાચ તે ખુશ નથી, બસ હેરાન છે, અથવા કદાચ તેને નિરાશા થઈ છે. રાતભર પથારીમાં પડખા ફેરવતા નેના આજ બધું વિચારતી રહી અને અમિતની પ્રતિક્રિયાને યાદ કરતી રહી. તે વખતે તો તેણે બસ પોતાની વાત સાચી સાબિત કરવા માટે માથું હલાવી દીધું હતું. થોડી વાર પછી અમિતે હળવો ગળું સાફ કર્યું અને પૂછ્યું, ડોક્ટરે શું કહ્યું? નેનાએ ધીમેથી કહ્યું, એ કે 6-7 અઠવાડિયા થઈ ચૂક્યા છે, બધું ઠીક છે અને હવે મારો નિર્ણય કરવાનો છે કે હું આ બાળક સાથ રાખીશ કે અબોર્શન કરાવીશ. અમિત ધીમેથી આવીને સોફા પર બેસી ગયો. થોડી પળ વિચાર્યા પછી તેણે પૂછ્યું, શું તું ઈચ્છે છે કે હું તને જણાવું કે તારે શું કરવું જોઈએ? નેના ચૂપ રહી. અમિતે આગળ કહ્યું, જો સવાલ આ છે તો મારું સાફ કહેવું છે કે તારે બાળક ચોક્કસ રાખવું જોઈએ. આમ પણ 6-7 અઠવાડિયા આ એ સમય છે જ્યારે આપણે બંને સાથે હતા. જો કે આખરી ફેસલો તારો જ હશે. તું જે ઈચ્છે તે કરી શકે છે, પણ મારી એક વિનંતી છે, કાલ સાંજ સુધીનો સમય મને વિચારવા માટે આપ. પ્લીઝ આટલી જલ્દી કોઈ મોટો નિર્ણય ના લે. નેનાએ ધીમે અવાજમાં કહ્યું, હું તારા પર કોઈ વાત માટે દબાણ નથી નાખી રહી. હું બસ ઈચ્છતી હતી કે તને સત્ય ખબર હોય. તે રાત્રે નાનાની આંખોમાં ઊંઘ ન હતી. તે પડખા બદલતી રહી, આ વિચારતા કે અમિતની જે પ્રતિક્રિયા તેણે વિચારી હતી હકીકત તેનાથી બિલકુલ અલગ નીકળી. એક પણ તેને ગભરામણ થતી કે ક્યાંય અમિત તેને છોડી ના દે, જેમ થોડા સમય માટે પહેલા રોહિતે કર્યું હતું. પછી તે પોતાની જાતને વિચાર સમજાવવાની, ના અમિત એવો બિલકુલ નથી. તે બાળકને ક્યારેય નહીં ઠુકરાવે. તેને લાગતું હતું કે અમિતનું ખુશીથી ઉછળીને પ્રતિક્રિયા ના આપી એ વાતનો સંકેત છે કે તે કોઈ પણ નિર્ણય વિચારી સમજીને લે. આખરે ત્યારે જ તો તે આટલો કામયાબ બિઝનેસમેન બન્યો છે. પરંતુ ત્યારે જ તેના મનમાં બીજો સવાલ ઉઠતો, તેની કેવી રીતે ખબર કે તે રોહિત જેવો નથી? અને તેને કેવી રીતે ખાતરી કે છે આ બાળક તેનું જ છે? આખરે તેને તારી જરૂર જ શું છે? પહેલા પ્રેગ્નન્ટ છોકરી અને પછી બાળકની જવાબદારી. તેના મનમાં અવાજ ઉઠ્યો, તારે તરત ડોક્ટર પાસે જઈને અબોર્શનની વાત કહી દેવી જોઈએ. પરંતુ એ જ પડે નેના પોતે જ તે વિચારનો વિરોધ કરવા લાગી. ના, મારે બાળકને જન્મ આપવો જોઈએ. અમિતે પણ તો કહ્યું છે કે તે અબોર્શનની વિરુદ્ધ છે. પછી તેના મનમાં એક બીજી વાત આવી, પરંતુ તેણે એ પણ તો કહ્યું છે કે આખરી ફેસલો માત્ર મારો હશે. આજ ગૂંચવાયેલા વિચારો વચ્ચે આખરે નેનાને સવારના સમયે ઊંઘ આવી. આ નિર્ણય સાથે કે દિવસમાં તે ડોક્ટર પાસે જશે અને અબોર્શન કરાવવાની વાત કરશે. સવારે જ્યારે તેની આંખ ખુલી તો અમિત ઓફિસ માટે નીકળી ચૂક્યો હતો. નેનાનું મન ઉદાસ થઈ ગયું. કદાચ બધું સાફ થઈ ગયું. તે કંઈ બોલ્યા વિના ભાગી ગયો. પછી તેણે પોતાની જાતને ન વઢી, પાગલ છોકરી, તું તેના જ ઘરમાં છે, તે ભલા અહીંથી ક્યાં ભાગી શકે છે? જ્યારે નેના સુસ્ત કદમોથી કિચનમાં પહોંચી તો ફ્રીજ પર ચોંટેલી એક નાનકડી ચિઠ્ઠી મળી. તેની નજર પડી. તેના પર અમિતના લખાણમાં લખ્યું હતું, મારી જાન, તું કેટલી ગાઢ નિંદ્રામાં સૂઈ રહી હતી કે મેં તને જગાડવાનું યોગ્ય ન માન્યું. તારો દિવસ બહુ સારો જાય. સાંજે તને મળવા માટે બેતાબ રહીશ. આઈ લવ યુ. કાગળ પર લખેલી તે થોડી લાઈનોએ નેનાનું દિલ ખુશીઓથી ભરી દીધું. પછી શું હતું? તેણે ડોક્ટર પાસે જવાનો પોતાનો ઈરાદો હાલ પૂરતો ટાળી દીધો. તેણે વિચાર્યું, આજે કંઈ બદલાવાનું નથી. ડોક્ટરે મને 10 દિવસનો સમય આપ્યો છે. હજુ આખું એક અઠવાડિયું બાકી છે. જોઈએ છીએ સાંજે શું થાય. અમિત સામાન્ય રીતે સાંજે 5:15 કે 6:30 વાગ્યા સુધીમાં ઘરે પાછો આવી જતો હતો. પરંતુ આજે 7 વાગી ચૂક્યા હતા અને 7:45 થવા આવ્યા. તેનો કોઈ આતોપતો નહોતો. નેનાએ મેસેજ કર્યો, પણ તે ડિલિવર ન થયો. ધીમે ધીમે તેના દિલમાં ફરીથી ડર અને નિરાશા બેસવા લાગી. ક્યાંક એવું તો નથી કે હમણાં કેટલાક લોકો અહીં આવીને કહેશે કે આ તેમનું ઘર છે અને અમિતે ઘણા સમયથી ભાડું નથી આપ્યું. તે આપોઆપ કોઈ બેતોકી કલ્પના કરવા લાગી. ત્યારે અચાનક દરવાજામાં તાળામાં ચાવી ફરવાનો અવાજ સંભળાયો. નેના તરત દોડીને બહાર આવી. તેની ચીખ નીકળતા બચી. સામે અમિત એક ઘૂંટણ પર જમીન પર બેઠો હતો. તેના હાથમાં ફૂલોનો એક ખૂબસૂરત ગુલદસ્તો હતો. મારી સાથે લગ્ન કરીશ? તેણે હાથ આગળ વધારતા એક નાનકડી વીંટીની ડબ્બી ખોલી. આપણે બંને મળીને આપણા આ બાળકની પરવરિશ કરીશું. શું તું મારો આ પ્રસ્તાવ સ્વીકારે છે? નાનાની આંખો ખુશીથી ચમકી ઉઠી. તેણે અમિતના હાથમાંથી ડબ્બી લીધી. તેમાંથી વીંટી કાઢીને પોતાની આંગળીમાં પહેરી લીધી. હા, બિલકુલ. નેનાએ માથું હલાવ્યું અને સીધી તેના ગળે વળગી ગઈ. અરે, પહેલા આ ફૂલ તો રાખી લેવા દે. અમિત હસતા હસતા બોલ્યો, કારણ કે ગુલદસ્તાના કારણે તે તેને બરાબર બાથમાં નહોતો ભરી શકતો. ક્યાં રાખું? નેના ખુશીના માર્યા પાગલ થઈ રહી હતી. અરે, ફર્શ પર જ રાખી દે. અત્યારે ફૂલોની ક્યાં પડી છે? આખરે લગભગ 1 કલાક પછી એ ગુલદસ્તો ફૂલદાનીમાં પહોંચ્યો, કારણ કે નેના પોતાના થનારા પતિની અલગ થવાનું નામ જ નહોતી લઈ રહી. પાછળથી જ્યારે તે બાથરૂમ તરફ જઈ રહી હતી ત્યારે તેની નજર દરવાજા પાસે પડેલા તે ગુલદસ્તા પર પડી, જે અત્યાર સુધી ત્યાં જ પડેલો હતો. અમિતના અલગ અલગ ક્ષેત્રોમાં ઘણા ઓળખીતા હતા. એટલા માટે બંનેના લગ્નની કાનૂની પ્રક્રિયાઓ પણ વધારે સમય ના લીધો અને જોતજોતામાં નેના અને અમિત લગ્નના બંધનમાં બાંધવાની તૈયારી કરવા લાગ્યા. અઠવાડિયાની અંદર જ મેરેજ રજિસ્ટ્રારની સામે બંનેએ સહી કરી અને તેમને પતિ પત્ની જાહેર કરી દેવામાં આવ્યા. અમિત ઈચ્છતો હતો કે એક બહુ મોટી અને આલિશાન લગ્નની પાર્ટી રાખવામાં આવે, પરંતુ તેમાં સમય લાગતો અને જ્યાં સુધી લગ્નની તારીખ આવતી ત્યાં સુધી નેનાનો ગર્ભ છુપાવવાનો મુશ્કેલ થઈ જાત. ના અમિત, હું એવું નથી ઈચ્છતી. નેનાએ ઉદાસ થઈને પોતાનું માથું હલાવ્યું. મેં હંમેશા સપનું જોયું હતું કે મારા લગ્નમાં એક દુલ્હનની જેમ બિલકુલ પરી જેવી લાગુ, ના કે એક પ્રેગ્નેન્ટ ઓરતની જેમ. આ તો ખોટું થઈ જશે ને? અમિત સરળતાથી તેની વાત માની ગયો. ઠીક છે, તો પછી એક કામ કરીએ છીએ. આપણે આપણા લગ્નની પહેલી સાલગીરહ બહુ ધામધૂમથી મનાવીશું. ત્યાં સુધી આપણું બાળક પણ આવી ચૂક્યું હશે અને તું પહેલા કરતાં પણ વધારે ખૂબસૂરત લાગીશ.
અને હા, આપણો નાનકડો મહેમાન પણ તે જ હસનાનો હિસ્સો બનશે. બોલ, આ કેવું રહેશે? નેના ખુશીથી બોલી. થેન્ક યુ સો મચ અમિત. તું મને જેટલી સારી રીતે સમજે છે એટલું કોઈ નથી સમજી શકતું. નેના ખુશીથી ઉછળી પડી. તેને આ આઈડિયા બેહદ પસંદ આવ્યો હતો. કાગળની કાર્યવાહી પૂરી થયા પછી જ્યારે નેનાનું નામ સત્તાવાર રીતે નેના અમિત શર્મા થઈ ગયું તો તે પૂરી શિદ્દતથી બાળકના આવવાની તૈયારીઓમાં લાગી ગઈ. બેડરૂમનો એક ખૂણો ખાલી કરવાનો હતો જેથી ત્યાં બાળકનો ઝૂલો અને કપડાની અલમારી રાખી શકાય. આ ઉપરાંત એક નાનકડું બેબી ટબ, એક સરસ ટોલી અને ખરીદવાની હતી અને રૂમનો નવો પેન્ટ કરાવીને તેને એકદમ તાજો અને સુંદર બનાવવાનો હતો. આ બધામાં ઘણો ખર્ચ થવાનો હતો, ખાસ કરીને રૂમના સમારકામ અને સારી ટ્રોલીમાં. નેનાને આ વાતની ચિંતા હતી કે તેને લગભગ દરરોજ નાના મોટા ખર્ચાઓ માટે અમિત પાસેથી પૈસા માંગવા પડે છે, પરંતુ અમિત દર વખતે તેને પ્રેમથી સમજાવતો, અરે નેના, પોતાની પ્યારી પત્ની અને આવનારા બાળક માટે ખર્ચ કરવામાં મારે કેવું વિચારવાનું? મારી પાસે જે કંઈ પણ છે તે તમારા બંનેનું જ તો છે. એક દિવસ અમિત ઓફિસથી ઘરે પાછો આવ્યો અને નેનાના સપાટ પેટ પર હાથ ફેરવતા પ્રેમથી પૂછ્યું, આપણો દીકરો કેવો છે? નેના હસી પડી. તને કેવી રીતે ખબર કે દીકરો જ હશે? તો બીજું શું હશે, મારી પ્યારી સી રાજકુમારી. અમિતે આંખો મોટી કરીને નાટક કર્યું, પછી મુસ્કુરાયો. અરે, છોકરો હોય કે છોકરી, શું ફરક પડે છે? સૌથી મોટી વાત એ છે કે આ આપણું બાળક છે. ડૉક્ટરે જણાવ્યું હતું કે હજુ લગભગ 2 મહિના પછી થનારા અલ્ટ્રાસાઉન્ડમાં બાળકનું લિંક ખબર પડી શકે છે અને ત્યારે પણ આ 100% નિશ્ચિત નહીં હોય. અમિત બોલ્યો, કોઈ વાંધો નહીં, આપણે રાહ જોઈશું હેને નાના નવાબ. ત્યાં સુધી એ પણ ખબર પડી જશે કે આપણા ઘરમાં રાજકુમાર આવવાનો છે કે રાજકુમારી. ઘર અને બાળકની તૈયારીઓમાં નેના એટલી વ્યસ્ત થઈ ગઈ કે તે અલ્ટ્રાસાઉન્ડની તારીખ લગભગ ભૂલી જ ગઈ, જેમાં બાળક વિશે વધારે જાણકારી મળવાની હતી. જ્યારે તેને અચાનક યાદ આવ્યું અને તેને હોસ્પિટલમાં ફોન કર્યો તો રિસેપ્શનિસ્ટે જણાવ્યું કે બપોરે 2 વાગ્યાનો માત્ર એક છેલ્લો સ્લોટ બચ્યો છે. ઠીક છે, નેનાએ રાહતનો શ્વાસ લેતા કહ્યું અને વિચારવા લાગી કે દિવસની વચ્ચે ડૉક્ટર પાસે જવા માટે બાકીના કામ કેવી રીતે સંભાળવામાં આવે. સવારે તેણે નક્કી કર્યું કે શહેરના બીજા છેડે આવેલા એક મોટા શોપિંગ મોલમાં જઈને બાળકના બેબી ટબ જોશે. ત્યાં એક પ્રખ્યાત બેબી સ્ટોર હતો જેમાં બેબી ટબના વખાણ નવી માતાઓ ખૂબ કરતી હતી. નેના પણ આજકાલમાં બનવા સાથે જોડાયેલ ઓનલાઈન ગ્રુપ્સમાં અને ચેટ્સમાં ઘણો સમય વિતાવવા લાગી હતી. તે ત્યાં મળતી દરેક જાણકારીને એવા ધ્યાનથી વાંચતી હતી જાણે કોઈ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હોય. સાંજે જ્યારે અમિત ઘરે આવ્યો તો નેના પોતાની આખો દિવસની રિસર્ચ, બધું જ્ઞાન તેના પર ઠાલવી દેતી. અમિત બસ પ્રેમથી મુસ્કુરાતો અને કહેતો, નેના, તું આ ફાલતુની ઇન્ટરનેટની વાતો પર આટલું ધ્યાન કેમ આપે છે? આપણે આપણું મગજ વાપરવું જોઈએ. આ અજાણી અને સનકી ઓરતોની વાતો કેમ સાંભળવી? અચ્છા, અને જો કાલે બાળક થયા પછી હું પણ આવી જ સનકી બની ગઈ તો નેના ચીડવતા હસતી. ત્યારે પણ તું મારી વાત નહીં સાંભળે. અમિત તેને ચૂમતા કહેતો, ત્યારે પણ હું તને એટલો જ પ્રેમ કરીશ અને પૂરી કોશિશ કરીશ કે મારી પત્ની હંમેશની જેમ સમજદાર, ખૂબસૂરત અને પ્યારી બની રહે. છતાં પણ નેનાએ એક ખાસ બેબી ટબને પોતાની આંખોથી જોવાનો નિર્ણય કર્યો જેમના ઓનલાઈન ગ્રુપ્સમાં આટલા વખાણ થતા હતા. પહેલા બેબી ટબ જોઈશું, પછી ક્લિનિક જઈને અલ્ટ્રાસાઉન્ડ કરાવીશું અને એના પછી ઘર માટે એક સારો નાઇટ લેમ્પ પણ ખરીદી લઈશું. બેડ પાસે એક સુંદર નાઇટ લેમ્પ રાખવો છે જેથી બાળકની ઊંઘ પણ ખરાબ ના થાય અને રોશની પણ રહે. પરંતુ જ્યારે નેનાએ મોલમાં જઈને તે બેબી ટબ અને ટ્રોલી જોઈ તો તેને બિલકુલ પસંદ ન આવી. તે ઘણી ભારે ભરખમ હતી, રંગ બહુ અજીબ હતા અને કિંમતો તો આસમાને આંબી હતી. હદ છે, માત્ર બ્રાન્ડના નામે આટલા પૈસા ઉડાવવાનો મારો કોઈ ઈરાદો નથી. ટેક્સીમાં બેસીને ક્લિનિક જતા નેનાએ મનોમન વિચાર્યું, આનાથી ઘણી સુંદર અને સસ્તી ટ્રોલીઓ તો મેં લોકલ માર્કેટમાં જોઈ છે. અમિતને જણાવવું પડશે કે તે બિલકુલ સાચું કહેતો હતો. ઇન્ટરનેટની દરેક વાત પર આંખ બંધ કરીને ભરોસો ના કરવો જોઈએ. રસ્તામાં ભારે ટ્રાફિક હતો અને તે વારંવાર પોતાની ઘડિયાળ જોઈ રહી હતી. ઘડિયાળના કાંટા ઝડપથી 1:50 તરફ વધી રહ્યા હતા અને નેનાને લાગી રહ્યું હતું કે ક્લિનિક હજુ બહુ દૂર છે. પરંતુ કિસ્મતથી આગલી 5 મિનિટમાં જે ટેક્સી મેડિકલ સેન્ટરના મુખ્ય દરવાજા પર ઊભી રહી ગઈ. નેનાએ રાહતનો શ્વાસ લીધો. તેણે ડ્રાઈવરને પૈસા આપ્યા, આભાર કહ્યો અને જલ્દીથી ક્લિનિકની અંદર જતી રહી. તે રિસેપ્શન ડેસ્ક પર પહોંચી નમસ્તે કર્યું અને બોલી, મારું નામ નેના છે. 2 વાગ્યે અલ્ટ્રાસાઉન્ડ માટે મારી અપોઇન્ટમેન્ટ છે. રિસેપ્શનિસ્ટ પર બેઠેલી છોકરીએ મુસ્કુરાઈને કોમ્પ્યુટર સ્ક્રીન તરફ જોયું. થોડી સેકન્ડ સુધી કીબોર્ડ ચલાવ્યો. પછી તેણે થોડી હેરાન થઈને નેના તરફ જોયું. મેડમ, શું તમારે તમારું નામ ફરીથી જણાવી શકો છો? નેના શર્મા, અમિત શર્માની વાઇફ. નેનાએ થોડું ચીડાઈને કહ્યું. તે છોકરીની ધીમી ગતિ પર ગુસ્સો આવી રહ્યો હતો. 2 વાગ્યાની અપોઇન્ટમેન્ટ છે. અરે, આઈ એમ સો સોરી મેડમ, પરંતુ અમારા સિસ્ટમમાં બપોરે 2 વાગ્યે નેના શર્મા નામથી કોઈ અપોઇન્ટમેન્ટ નથી દેખાઈ રહી. તમે ક્યારે બુક કરાવી હતી? કાલે જ તો કરાવી હતી. અચ્છા, 1 મિનિટ ઊભા રહો, હું ફરીથી ચેક કરું છું, છોકરીએ દેખાવટના સ્મિત સાથે કહ્યું અને કીબોર્ડ પર આંગળીઓ ચલાવવા લાગી. નેના સામે ઊભી રાહ જોતી રહી. પસાર થતી દરેક સેકન્ડ તેની ધીરજની કસોટી કરી રહી હતી. નેના બસ રિસેપ્શનિસ્ટને ટોકવાની જ હતી કે તે છોકરીના ચહેરા પર રાહતના ભાવ આવ્યા. ઓહ, મળી ગઈ. નેના, અમિત શર્મા સાચું છે ને? હા, બિલકુલ સાચું. હવે જણાવો. પરંતુ મેડમ, તમારી અપોઇન્ટમેન્ટ આજની નથી.
પરમ દિવસે બપોરે 2 વાગ્યાની છે. શું પરમ દિવસની આવું કેવી રીતે હોઈ શકે? નેના હેરાન રહી ગઈ. રિસેપ્શનિસ્ટે ખંભા ઉછાળ્યા. જી મેડમ, સિસ્ટમમાં 28 તારીખ એટલે પરમ દિવસે બપોરે 2 વાગ્યાની એન્ટ્રી છે. અરે પરંતુ મને તો લાગ્યું કે મેં 26 તારીખની અપોઇન્ટમેન્ટ કરાવી છે. ક્યાંક તમે ભૂલથી ડેટ તો નથી બદલી નાખીને? અરે ના મેડમ, અમારે ત્યાં પેશન્ટની મરજી વગર ડેટ બદલવી સખત મનાઈ છે. બધી કોલ્સ રેકોર્ડ થાય છે. જો ડેટ ચેન્જ કરવામાં આવે તો સિસ્ટમમાં સાફ સાફ દેખાય છે કે કયા સમયે ફેરફાર થયો. જુઓ, તમારી ફાઇલમાં એવું કંઈ નથી. મતલબ જ્યારે તમે ફોન કર્યો હતો ત્યારે જ આ ટાઈમ ફિક્સ થયો હતો. છોકરીએ લેપટોપની સ્ક્રીન નેના તરફ ફેરવી દીધી. નેનાએ હાથના ઇશારાથી ના પાડી. ના, મને તમારા પર ભરોસો છે. લાગે છે તૈયારીઓના ચક્કરમાં મારું મગજ જ ફરી ગયું છે. તારીખનો હિસાબ ગડબડ થઈ ગયો. તો શું આજે ડૉક્ટર મને નહીં જોઈ શકે? રિસેપ્શનિસ્ટે ફરીથી સ્ક્રીન પર નજર દોડાવી. આઈ એમ રિયલી સો સોરી મેડમ, આજનું શેડ્યુલ બહુ ટાઈટ છે. એક પણ સ્લોટ ખાલી નથી. જો કોઈ ઇમરજન્સી હોય તો હું તમને વેઇટિંગ લિસ્ટમાં મૂકી શકું છું, પરંતુ કેટલો સમય લાગશે એ કંઈ કહી શકું નહીં. તમારી પ્રેગ્નન્સીને જોતાં હું બાકીના પેશન્ટને રિક્વેસ્ટ કરી શકું છું, પણ તમે જાતે જ વિચારો. જે લોકો પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે, જો કોઈ અચાનક આવીને એમના પહેલાં જતું રહે તો તેમ કેમનું લાગશે? હા, ખરાબ તો લાગશે. નેનાએ છોકરીની વાત સાથે સંમતિ દર્શાવી. આમ પણ મને કોઈ તકલીફ નથી, બધું નોર્મલ છે. હું પરમ દિવસે જ આવી જઈશ. સારું થયું, બધું સાફ થઈ ગયું. થેન્ક યુ. સમજદારી માટે તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. આ લો, ટોફી ખાવો. રિસેપ્શનિસ્ટે ટેબલ પર રાખેલી ટોફીની વાટકી આગળ વધારી દીધી. નેનાએ મુસ્કુરાઈને 2 ટોફીઓ ઉઠાવી અને બહાર નીકળી આવી. સારું થયું જે મેં અમિતને આજે અલ્ટ્રાસાઉન્ડ વિશે નહોતું જણાવ્યું. તેણે રાહતનો શ્વાસ લીધો. નહીંતર તે પરિણામોની રાહ જોતો અને હું બુદ્ધુ બનીને કહેતી કે હું તો તારીખ જ ભૂલી ગઈ. ભલે તે હસી કાઢીને ટાળી દેતો, પણ મને પોતાના બહુ શરમજનક લાગત. અચાનક તેના દિમાગમાં એક ખ્યાલ આવ્યો. હવે જ્યારે 2 કલાકનો સમય ખાલી મળી જ ગયો છે તો કેમ ના અમિતને એક સરપ્રાઈઝ આપવામાં આવે? તેની ઓફિસ જાઉં છું, કહી દઈશ કે રસ્તા પરથી પસાર થઈ રહી હતી તો મળવા આવી ગઈ. જો કે મારે ઘર માટે નાઇટ લેબ પણ ખરીદવાનો હતો, પણ લેબ તો કયો ભાગી જવાનો છે. નેના મનોમન હસી પડી. તેણે તરત ઓટો પકડી લીધો. થોડી જ વાર પછી તે અમિતની ઓફિસવાળી બિલ્ડિંગની સામે હતી. ચેકિંગ ગેટમાંથી પસાર થયા પછી નેનાએ ગાર્ડને પૂછ્યું, અમિતની કંપની અહીં છે ને? અમિત કન્સલ્ટિંગ. જી મેડમ. લિફ્ટથી 3જા માળે જાઓ અને જમણી તરફ વળી જાઓ. ગાર્ડે રોજની જેમ સહજતાથી જવાબ આપ્યો. લિફ્ટમાંથી બહાર નીકળતા જ નેનાની નજર કંપનીના બોર્ડ પર પડી. તેનું દિલ અચાનક તેજ ધડકવા લાગ્યું. તો આખરે આજે હું અમિતની કંપની અંદરથી જોઈ જ લઈશ. જ્યારે તે અંદર ગઈ તો રિસેપ્શન પર બેઠેલી એક છોકરીએ મુસ્કરાઈને પૂછ્યું, નમસ્તે મેડમ, તમે કોને મળવા માંગો છો? નેનાએ હળવા સ્મિત સાથે કહ્યું, તમારા બોસને. હું તેમની વાઇફ છું. કોની વાઇફ? છોકરીના ચહેરા પર હવાયા ઉડવા લાગી. નેનાએ સહજતાથી જવાબ આપ્યો, અમિત શર્માની. રિસેપ્શનિસ્ટે તરત ટેલિફોન ઉઠાવ્યો અને કોઈ નંબર ડાયલ કર્યો. સર, અહીં અમિત શર્માની વાઇફ આવી છે. થોડી પળ સંભાળ્યા પછી તેણે કહ્યું, જી ઠીક છે. પછી તે પોતાની ખુરશી પરથી ઉઠી. આવો મેમ, હું તમને અંદર લઈ જાઉં છું. નેના તેની પાછળ ચાલવા લાગી. તેઓ એક બહુ મોટા હોલમાંથી પસાર થયા, જ્યાં ડઝનો યંગ છોકરા છોકરીઓ કામ કરી રહ્યા હતા. કોઈ કીબોર્ડ પર ઝડપથી આંગળીઓ ચલાવી રહ્યું હતું તો કોઈ ફોન પર વાત કરી રહ્યું હતું. પૂરા હોલમાં કામની એક અલગ જ ગુંજ હતી. નેનાની છાતી ગર્વથી પોળી થઈ ગઈ. આ બધા લોકો મારા અમિત માટે કામ કરે છે. રિસેપ્શનિસ્ટ તેને એક અલગ રૂમની બહાર લઈ આવી, જ્યાં 3 ખુરશીઓ રાખેલી હતી. તમે પ્લીઝ અહીં બેસો, હું હમણાં આવું છું. તે દરવાજા પર એક બોર્ડ લાગેલું હતું, મુખ્ય નિર્દેશક રોહિત વર્મા. રિસેપ્શનિસ્ટ દરવાજો ખોલીને અંદર જતી રહી. નેના ખુરશી પર બેસી ગઈ, પરંતુ તેના મનમાં સવાલ ઉઠવા લાગ્યો, આ રોહિત વર્મા કોણ છે? મને આની કેબિનની બહાર કેમ બેસાડવામાં આવી છે? અમિતની ઓફિસ ક્યાં છે? પેલી બાજુ તે જ સમયે શહેરના બીજા હિસ્સામાં એક યુવક પોતાના લેપટોપની સામે બેઠો હતો. તેના પિતા હાથમાં કેટલાક કાગળ લઈને રૂમમાં પ્રવેશ્યા. રોહિત, આ શું છે? યુવકે લેપટોપ સ્ક્રીન પરથી નજર હટાવીને પૂછ્યું. શું થયું? પિતાએ કાગળ તેની તરફ આગળ કર્યા. તારા ક્રેડિટ કાર્ડથી કરાયેલા ખર્ચાઓનું સ્ટેટમેન્ટ મારી પાસે આવ્યું છે. રોહિતે લાપરવાહીથી પૂછ્યું, કેટલા પૈસા ખર્ચ કર્યા છે? એનાથી તમને શું ફરક પડે છે પપ્પા? શું મતલબ છે તારો? અરે યાર પપ્પા, મિત્રો સાથે થોડું હરવા ફરવા અને મોજ મસ્તીમાં પૈસા ખર્ચ કર્યા છે. તને આ રકમ અંદાજો પણ છે? આટલા પૈસા ક્યાં ઉડાવી દીધા તે? રોહિતે બેફિકરીથી કહ્યું, અરે યાર પપ્પા, થોડી મિત્રો સાથે પાર્ટી કરી હતી અને પછી એનાથી દૂર જતા પહેલા તેને થોડી મનાવી પણ પડતી ને. બ્રેકઅપ ગિફ્ટ વગેરે આપવી પડે ને. આ બધી વસ્તુઓમાં ખર્ચા તો થાય જ છે. તેમને ગુસ્સામાં કહ્યું, ખર્ચા થાય છે, પરંતુ આટલા ખર્ચા? તે આજ સુધી પોતાની જિંદગીમાં 1 રૂપિયો પણ નથી કમાયો અને પૈસા એમ વહાવી રહ્યો છે જાણે બાપ પાસે કુબેરનો ખજાનો હોય. રોહિતે દલીલ કરી, તમે તો કહ્યું હતું કે પહેલા ભણતર પૂરું કર, પછી કમાવાનું વિચારજે. ભણતર શબ્દ સાંભળતા જ તેમનો પારો ચડી ગયો. જે 3rd ક્લાસ કોલેજમાં તું અત્યારે જઈ રહ્યો છે તેને ભણતર નથી કહેતા, માત્ર પૈસા ઉડાવવાનું ઠેકાણું કહે છે. હવે મારી ધીરજનો બંધ તૂટી ચૂક્યો છે. તારી મમ્મી ભલે ગમે તે કહે, પરંતુ મેં નક્કી કરી લીધું છે કે તને કોઈ સારી કોલેજમાં મોકલીશ, પેલી બેકાર કોલેજમાં નહીં જ્યાં હમણાં તારું એડમિશન થયું છે. રોહિતે બેરુખીથી કહ્યું, ઠીક છે પપ્પા, પરંતુ તેની નજર હજુ પણ લેપટોપની સ્ક્રીન પર હતી. તે કોઈ ગેમમાં વ્યસ્ત હતો. આ જોઈને તેના પિતાનો ગુસ્સો વધુ વધી ગયો.
રોહિત સ્ક્રીન પરથી નજર હટાવ અને મારી વાત ધ્યાનથી સાંભળ, તેમણે ઊંચા અવાજમાં કહ્યું. રોહિતે એક ઊંડો શ્વાસ લીધો, ગેમ પોઝ કરી અને ખુરશી પર ફરી ગયો. શું વાત છે પપ્પા? તેમણે કહ્યું. જ્યારે તારો પિતા તારી સાથે વાત કરી રહ્યો હોય તો ઊભા રહીને વાત કર. લાંબો પહોળો રોહિત પોતાની ખુરશી પરથી ઉઠ્યો તો તે પોતાના પિતા કરતાં લગભગ એક માથું ઊંચો નીકળ્યો. તેના પિતાએ તેની સાથે સરખી રીતે વાત કરવા માટે થોડું પાછળ હટવું પડ્યું. હું આજે જ તારી માને કહીશ કે બેંગ્લોરમાં તારા માટે સારા ભણતરની કોલેજ વિશે તપાસ કરે. સમજ્યો? જી પપ્પા, રોહિતે માથું ઝુકાવતા કહ્યું અને પોતાનું સ્મિત છુપાવી લીધું. અને સાંભળ, હું તારો કોઈ પણ ખર્ચા નહીં ઉઠાવું. આવતા મહિનાથી તારા રહેવા ખાવાનો ખર્ચ જાતે જોજે. સમજ્યો? રોહિત ફરી ચૂપચાપ માથું હલાવી દીધું. ચાલ, વાત ખતમ. હવે હું તારી મમ્મી સાથે વાત કરું છું. પપ્પાના રૂમમાંથી બહાર નીકળતા જ રોહિત રાહતનો શ્વાસ લીધો અને પાછો ગેમ રમવા બેસી ગયો. પિતાની ધમકીઓની તેના પર કોઈ અસર નહોતી થઈ. તેને પૂરો ભરોસો હતો કે તેના પિતા ભલે જેટલી પણ યોજના બનાવી લે, તેની માં તેને દૂર શહેરમાં મોકલવાની રજા નહીં આપે. આખરે તે તેમનો એકમાત્ર દીકરો જ હતો. રોહિત મનોમન હસ્યો, પરંતુ મનમાં તે વિચારી પણ રહ્યો હતો કે કાશ પપ્પા તેને ખરેખર બહાર મોકલી દે. ત્યાં પેરેન્ટ્સની કચકચથી દૂર આઝાદી મળશે, કોઈ રોકવા ટોકવાળું નહીં હોય. પરંતુ રોહિતનો અંદાજ ખોટો નીકળ્યો. અઠવાડિયા પછી જ તેના પપ્પાએ તેને સીધો પોતાની ઓફિસ અગ્રવાલ કન્સલ્ટિંગમાં બોલાવી લીધો. હાય કાવ્યા, રોહિતે રિસેપ્શન પર બેઠેલી છોકરીને આંખ મારતા કહ્યું. પપ્પા અંદર છે, કાવ્યાએ મુસ્કુરાઈને કહ્યું. હા, રોહિત તમારી જ રાહ જોઈ રહ્યો છે. રોહિતે તેને પસંદ કરતો હતો, પરંતુ તે છોકરીને પોતાની નોકરી વધારે પ્યારી હતી. એટલા માટે માલિકના દીકરા તરફથી થતી દરેક કોશિશને તે શરૂઆતથી જ ટાળતી આવી હતી. રોહિતે સરળતાથી પૂછ્યું. પપ્પા એકલા છે? કાવ્યાએ રહસ્યમય અંદાજમાં કહ્યું. ના, બીજું પણ કોઈ છે. જાતે જોઈને જોઈ લો. તેને ઇન્ટરકોમનું બટન દબાવ્યું. રાજીવ સર, રોહિત સર આવી ગયા છે. અંદરથી અવાજ આવ્યો. તેને અંદર મોકલો. રોહિત જ્યારે કેબિનમાં ઘૂસ્યો તો સામે પોતાની મમ્મીને જોઈને હેરાન રહી ગયો. ઓહો, આજે તો કોઈ મોટા ડ્રામા થવાનો છે. ત્યારે તેના પિતાએ સીધા મુદ્દા પર આવતા કહ્યું. બેસ બેટા, મેં અને તારી માએ બહુ વિચાર વિમર્શ કર્યો છે. અમને લાગે છે કે હવે તારે બહાર જઈને ભણતર કરવું જોઈએ. ખરેખર? રોહિતની આંખો ચમકી ઉઠી. મારી તો કિસ્મત ખુલી ગઈ. તેના પિતાએ તેની ખુશી પર કોઈ પ્રતિક્રિયા ના આપી. હા, પરંતુ બિલકુલ એવી રીતે નહીં જેવી રીતે તું વિચારી રહ્યો છે. રોહિત ચૂપ થઈ ગયો. તેના પપ્પાએ તેની ખુશી પર પાણી ફેરવતા કહ્યું. ત્યાં શિસ્ત બહુ કડક હશે. હોસ્ટેલ અને કેમ્પસના નિયમો કડક હશે. બહાર જવા માટે સ્પેશિયલ પરમિશન લાગશે. અને સૌથી મોટી વાત, હું તને સીધા ખિસ્સા ખર્ચના પૈસા નહીં મોકલું. બધા પૈસા ત્યાંના ટ્રસ્ટી બોર્ડના ટ્રાન્સફર થશે અને તેઓ તને મહિનાની સીમિત પોકેટ મની આપશે. આમ પણ તારા રહેવા ખાવાનો બધો ખર્ચ હું ઉઠાવી જ રહ્યો છું. રોહિતે ધીમેથી કહ્યું. ઠીક છે પપ્પા. તેની ખુશી થોડી ઓછી તો થઈ, પણ તેણે વિચાર્યું કે ત્યાં પહોંચીને કોઈને કોઈ જુગાડ તો કાઢી જ લેશે. ઓછામાં ઓછું અહીંથી છુટકારો તો મળશે. ત્યારે તેના પિતાએ ફરી કહ્યું. અને એક વાત, રોહિતે તેમના પર તરફ જોયું. તને અહીં કોઈ નવો ડ્રામા કરવાની તક ના મળે. એટલે તારી ટ્રેન કાલ સાંજની છે. એટલે તારી પાસે તારું પેકિંગ અને મિત્રોને મળવા માટે માત્ર આજનો ટાઈમ છે. આપણો ડ્રાઈવર અમિત તને કાલે સ્ટેશન છોડી આવશે. ઠીક છે? મને મંજૂર છે. તો શું હું નેનાને છેલ્લી વાર મળવા જઈ શકું છું? તેના પિતાએ કહ્યું. બિલકુલ, પરંતુ જેટલી જલ્દી બને એટલું સારું રહેજે. ઓફિસથી બહાર નીકળતા જ રોહિતે નેનાને મેસેજ કર્યો. આજે રાત્રે 10 વાગ્યે મળીએ છીએ. આનો મતલબ હતો કે તે રાત્રે 10 વાગ્યે પોતાની ફ્લેટ પર નેનાની રાહ જોશે, તેની સાથે છેલ્લી રાત વિતાવશે અને સવારે તેને જણાવશે કે તે 4 વર્ષ માટે આ શહેર છોડીને જઈ રહ્યો છે. રોહિતે વિચાર્યું, તેને પહેલાથી જણાવીને શા માટે હેરાન કરું? ઓછામાં ઓછું છેલ્લી મુલાકાત તો સારી રહે. પહેલી બાજુ રોહિતના બહાર નીકળતા જ તેની મમ્મીએ રાજીવ વર્મા તરફ ફરિયાદ ભરી નજરે જોયું. તમે બાળકની સાથે આટલા કઠોર કેમ થઈ રહ્યા છો? તે અહીં રહીને પણ તો ભણી શકતો હતો ને? રાજીવ વર્માની ગંભીર અવાજમાં કહ્યું. સાંભળ, મેં આટલા વર્ષો સુધી તારી દરેક વાત માની છે. હવે બસ તે 22 વર્ષનો શાંત થઈ ચૂક્યો છે, પરંતુ કામના જામે જીરો. હું બહુ પૈસા ઉડાવે છે અને જવાબદારી નામની કોઈ ચીજ નથી એનામાં. જે કોલેજમાં તે જઈ રહ્યો છે તે માત્ર ટાઈમપાસ હતો, પરંતુ હવે મને આશા છે કે ત્યાંની કડકાઈ તેને શિસ્ત શીખવશે. પણ તે હજુ બાળક છે. તમે આટલા કઠોર કેવી રીતે હોઈ શકો છો? બાળક? રાજીવ વર્મા થોડા ચિલ્લાયા. મારા કરતાં 2 ઇંચ લાંબો છે એ. આ ઉંમરે તો બાપ બની જાય છે, પોતાના સંસાર સંભાળે છે, અને રોહિત આખો દિવસ લેપટોપ પર ગેમ રમે છે અને પેલી નેના નામની છોકરી સાથે ફરતો રહે છે. આ સિવાય તેની જિંદગીમાં શું છે તું જણાવ? હું મારી આટલી મોટી કંપની કોના ભરોસે છોડું? એ તો આને 2 દિવસમાં ડૂબાડી દેશે. એટલા માટે પહેલા તેને માણસ બનવા દે, પોતાના પગ પર ઊભા રહેવા દે, પછી જોઈશું. એટલે તમે બધું જાતે જ નક્કી કરી લીધું? અમારી કોઈ રાય નહીં. પત્નીના અવાજમાં નારાજગી હતી. હા, કારણ કે હું આ પરિવારનો મુખિયા છું. તમારા બંનેની જવાબદારીઓ અને ખર્ચા હું ઉઠાવું છું. એટલા માટે નિર્ણયો પણ હું જ લઈશ. રાજીવ વર્માએ થોડા રોકડા લહેજામાં કહ્યું. તેમની પત્ની ગુસ્સામાં ખુરશી પરથી ઊઠી અને કેબિનનો દરવાજો બંધ કરતી બહાર નીકળી ગઈ. રાજીવ વર્માએ પાછળથી અવાજ આપ્યો. વાત હજુ પૂરી નથી થઈ, પણ તેમણે વિચાર્યું કે આ વખતે વધુ દલીલ કરવી યોગ્ય નથી. પછી રાજીવ વર્માએ ઊંડો શ્વાસ લીધો
અને ઇન્ટરકોમનું બટન દબાવ્યું. કાવ્યા, જરા અમિતને ફોન લગાવ અને કહે કે મારે તેની સાથે બહુ જરૂરી વાત કરવી છે. તેને તરત મારી કેબિનમાં મોકલ. જી સર, કાવ્યાનો અવાજ ગૂંજ્યો. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ વર્મા ખુરશીથી ટેકો દઈને બેસી ગયા. તેમને પોતાના નિર્ણય પર થોડી શંકા તો થઈ રહી હતી, પણ તેમની પાસે કોઈ બીજો રસ્તો ન હતો. જો ઘરવાળાઓ જરા પણ ઢીલ મહેસૂસ કરશે તો તેઓ રોહિતને રોકવાની જીદ કરશે, પરંતુ રોહિતને જિંદગીનો પાઠ શીખવા માટે આ આંચકો આપવો બહુ જરૂરી હતો. ત્યારે કેબિનના દરવાજા પર દસ્તક થઈ. અમીર અંદર આવ્યો. ગુડ મોર્નિંગ સર, તમે મને બોલાવ્યો? હા અમિત, આવ બેસ. જરા દરવાજો બંધ કરી દે જેથી કોઈ ડિસ્ટર્બ ના કરે. પછી રાજીવ વર્માએ કહ્યું, મારે તારું એક બહુ પર્સનલ અને જરૂરી કામ છે. અમિતે દરવાજો બંધ કર્યો અને મેજની સામેવાળી ખુરશી પર બેસી ગયો. તે અગ્રવાલ કન્સલ્ટિંગમાં માત્ર એક ડ્રાઈવર કે એમ્પ્લોય ન હતો, પરંતુ પૂર્વ સુરક્ષા દળનો હિસ્સા રહી ચૂક્યો હતો અને રાજીવ વર્માનો સૌથી વફાદાર અને ખાસ પર્સનલ આસિસ્ટન્ટ હતો. આ વાત હકીકતમાં એમ છે અમિત, હું રોહિતને આગળના ભણતર માટે બેંગ્લોર મોકલી રહ્યો છું. કાલ સાંજે તારે તેને સ્ટેશન છોડવાનો છે. જી સર, બિલકુલ. અમિતે માથું હલાવ્યું. પરંતુ વાત માત્ર આટલી નથી. રાજીવ વર્માએ અચકાતા આગળ કહ્યું, તને યાદ છે ને, જ્યારે મેં તને જોબ પર રાખ્યો હતો ત્યારે કહ્યું હતું કે મને ક્યારેક ક્યારેક તારા જૂના ડિફેન્સ અને સિક્યુરિટીવાળા બેકગ્રાઉન્ડની જરૂર પડી શકે છે. જી સર, મને સારી રીતે યાદ છે. તમે હુકમ તો કરો, શું કરવાનું છે? આ થોડો નાજુક મામલો છે. રાજીવ વર્માએ વાત સંભાળી. રોહિત બીજા શહેરમાં જઈ રહ્યો છે, પરંતુ તેની એક ગર્લફ્રેન્ડ છે નેના. અમિત ચૂપચાપ સાંભળતો રહ્યો. રાજીવ વર્માએ આગળ કહ્યું, હું મારા દીકરાને સારી રીતે જાણું છું. મને ડર છે કે બહાર જતા પહેલા તે નેના સાથે કંઈક એવું ના કરી બેસે જેનો તેને પાછળથી પસ્તાવો થાય. એટલા માટે હું ઈચ્છું છું કે તું તે છોકરી પર નજર રાખ. જી, પરંતુ કેવી રીતે? રાજીવ વર્મા બોલ્યા. અમિત, તે મારી રિક્વેસ્ટ પર ઘણીવાર દૂરથી રોહિત અને તે છોકરી નેના પર નજર રાખી છે. તું જાણે છે ને તે કેવી દેખાય છે? અમિતે શાંત અવાજમાં કહ્યું, જી સર, બહુ સારી રીતે જાણું છું. પછી તેમણે કંઈક વિચારતા કહ્યું, સાચું કહું તો મને રોહિત અને નેનાના સંબંધથી કોઈ ખાસ પરેશાની નથી. નેના થોડી ભોળી છે, કદાચ પોતાની ઉંમરથી બીજી છોકરીઓ જેવી જ, પરંતુ તે ખરાબ છોકરી નથી. ના તેમાં ઘમંડ છે, ના લાલચ. બહુ સંસ્કારી અને સભ્ય છોકરી છે અને લાગે છે કે તે મારા દીકરાને સાચો પ્રેમ કરે છે. પરંતુ મારો દીકરો તો હવાબાજ નીકળ્યો. હવે રોહિત તો નીકળી જશે, પણ મને ડર છે કે તે બિચારી છોકરી પણ શું વીતશે. જો દગાના ગમમાં તે કોઈ ખોટું પગલું ભરી લે તો હું જિંદગી પર પોતાની જાતને માફ નહીં કરી શકું. તો મારે શું કરવું પડશે સર? અમિતે સીધી મુદ્દાની વાત પૂછી. તેમણે કહ્યું, કાલે સવારે જ્યારે રોહિત તેને છોડીને નીકળશે તો તારે નેના પર દૂરથી નજર રાખવાની છે. જોવાનું છે કે તે ક્યાં જાય છે અને કેવો વર્તાવ કરે છે. જો તને લાગે કે તે બહુ વધારે તૂટી ચૂકી છે કે ગભરાયેલી છે તો તેની પાસે જજે. તે તને ઓળખતી તો હશે નહીં. એક હમદર્દ બનીને એક માણસ અને મર્દ હોવાને નાતે તેનો હોંસલો વધારજે. શું તું આ કરી શકે છે? અમિતે પૂરી ગંભીરતાથી રાજીવ વર્માની આંખોમાં જોતા કહ્યું, જી સર, હું કરી શકું છું. ગુડ. મારી ગાડી તારી પાસે જ રહેશે. તેને બ્રેકઅપના ગમમાંથી બહાર કાઢવાની કોશિશ કરજે. જો તને લાગે કે તેને હજુ પણ સહારાની જરૂર છે તો તેને તારા તરફથી ચા, કોફી કે લંચ પર લઈ જજે. તું સમજદાર છે, સમજી જઈશ કે શું કરવાનું છે. જી સર, પણ હું રોહિત જેટલો નાનો તો નથી. અરે છતાં પણ તું મારાથી તો નાનો જ છે ને. એ બાળકોની માનસિકતા તું મારા કરતાં વધુ સારી રીતે સમજે છે. ખર્ચની ચિંતા ના કરતો. તારી કંપનીવાળી ક્રેડિટ કાર્ડ લિમિટ વધારી દેવામાં આવશે. પહેલા દિવસે નેનાને સંભાળજે. સાંજે રોહિતને સ્ટેશન છોડજે અને પછી મને પૂરો રિપોર્ટ આપજે. સમજી ગયો? અમિતે ઉઠતા કહ્યું, જી સર, બિલકુલ સમજી ગયો. હું તમારી આપેલી આ જવાબદારીને બહુ જ ઈમાનદારીથી નિભાવીશ. અને આજ એ રહસ્ય હતું. જે દિવસે રોહિતે નેનાનું દિલ તોડ્યું હતું તે દિવસે બસ સ્ટેન્ડની બેન્ચ પર રડતી નેના પાસે કોઈ અજાણ્યો અમિત ઇત્તેફાકથી નહોતો આવ્યો, બલકે તે રાજીવ વર્માનો મોકલેલો એ જ વફાદાર અમિત હતો જેને નેનાને સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પણ કોને ખબર હતી કે નેનાનું ભોળપણ અને તેની સચ્ચાઈ અમિતના દિલને એટલી હદે સ્પર્શી જશે કે તે માત્ર એક દિવસનું નાટક નહીં રહે અને અમિતને નેના સાથે સાચો પ્રેમ થઈ જશે. જે છોકરીને રાજીવ વર્મા પોતાના બેપરવાહ દીકરા રોહિતની પત્ની ક્યારેય નહોતા બનાવી શક્યા, એ જ નેનાએ અમિતે પોતાની ઇજ્જત, પોતાનું નામ અને પોતાની જીવનસાથી બનાવી લીધી હતી. કેબિનની બહાર વેટિંગ એરિયામાં બેઠેલી નેના પાસે જ્યારે રિસેપ્શનિસ્ટ આવી અને મુસ્કરાઈને બોલી, મેડમ, મેનેજિંગ ડિરેક્ટર રાજીવ વર્મા સર તમને અંદર બોલાવી રહ્યા છે. તો નેના પોતાના બેગ સંભાળતા ઉઠી. તેની આંગળીમાં અમિતે આપેલી ડાયમંડ રિંગ ચમકી રહી હતી. તેને જરા પણ અંદાજો ન હતો કે જે કેબિનની અંદર તે કદમ મૂકવા જઈ રહી છે ત્યાં તેની મુલાકાત પોતાના અમિત સાથે નહીં પરંતુ અમિતના બોસ સાથે થવાની છે અને રોહિતનો અતીત ફરીથી તેની પાછળ આવવાનો છે. નેના અમિતને ઘણી પસંદ આવી હતી. તે રોહિતની પેલી જૂની ગર્લફ્રેન્ડ જેવી બિલકુલ ન હતી જે માત્ર એ અમીર બાપના દીકરાના પૈસા ઉડાવતી હતી અને નખરા દેખાડીને અંતમાં મોટા ડ્રામા અને હંગામા સાથે બ્રેકઅપ કરી લેતી હતી. નેના તો રોહિતને બહુ સાચો પ્રેમ કરતી હતી. તે ઘણી સીધી સાદી હતી અને પોતાની સમજ પ્રમાણે રોહિતને બહુ ખ્યાલ રાખતી હતી. જ્યારે રોહિત ક્યારેક બીમાર પડતો તો તે જાતે દવાની દુકાનેથી દવાઓ લાવતી, તેના માટે લીંબુ પાણી અને મધનો ઇંતજામ કરતી. તે બહુ જ પરવા કરવાવાળી છોકરી હતી. આ વાત ના માત્ર અમિતને ગમી ગઈ હતી, બલકે રાજીવ વર્મા જે પાક્કા અને કડક બિઝનેસમેન હતા તેમનું દિલ પણ પીગળાવી ગઈ હતી. ત્યાં જ અમિતને પોતાની જિંદગીમાં ક્યારેય આવો નિસ્વાર્થ પ્રેમ નહોતો મળ્યો. તે અવારનવાર મનોમન વિચારતો હતો કે આવી સારી અને સાચી છોકરીઓ રોહિત જેવા બેપરવાહ છોકરાઓના પ્રેમમાં કેમ પડે છે.
હવે જ્યારે રાજીવ વર્માએ તેને નૈનાનો ખ્યાલ રાખવા કહ્યું તો અમિત એટલા માટે પણ માની ગયો કારણ કે તે જાણતો હતો કે રોહિતના ગયા પછી નૈના કેટલી તૂટી જશે. થોડી વાર પછી અમિતે પૂછ્યું, સર, જો તે મને પૂછે કે હું શું કામ કરું છું તો હું શું કહીશ? એ તો નહીં માને કે હું માત્ર એક ડ્રાઈવર છું. રાજીવ વર્મા મુસ્કરાયા. અરે અમિત, તું પણ કમાલ કરે છે. તે ટેક્સી ડ્રાઈવરોની એ જૂની વાત નથી સાંભળી. ડ્રાઇવિંગ તો બસ શોખ માટે કરું છું. અસલી કામ તો મારો બિઝનેસ છે. બસ એ જ બોલી દેજે. અમિત પર મુસ્કરાઈ દીધો. પરંતુ સર, જો તેણે બિઝનેસ વિશે ડિટેલમાં પૂછવાનું શરૂ કરી દીધું તો મને તો બિઝનેસની ABCD પણ નથી આવડતી. હું પકડાઈ જઈશ. તો આપણી અગ્રવાલ કન્સલ્ટિંગનું નામ લઈ લેજે. રાજીવ વર્મા હસ્યા. તું આ કંપનીને તેનો પાયો નખાયાના દિવસથી જાણે છે. અહીંના એક એક કામની તને ખબર છે. તું આસાનીથી મારી જગ્યાએ તારી જાતને પ્રોજેક્ટ કરી શકે છે. અને જો તેને ખબર પડી કે અગ્રવાલ કન્સલ્ટિંગના માલિક તમે છો અને તમે રોહિતના પપ્પા છો તો રાજીવ વર્માને માથું હલાવ્યું અને કહ્યું, મને પૂરો વિશ્વાસ છે કે રોહિત તેને કંપની વિશે કંઈ વધારે ખાસ નથી જણાવ્યું. છતાં પણ તું જરા ચાલાકીથી વાત જાણી લેજે. તું તો આ કામમાં ઉસ્તાદ છે. જો તેને ખબર હોય તો વાત ફેરવી નાખજે. પછી કોઈ બીજી કહાની બનાવી લઈશું. અને જો તેને ખબર નથી તો બેફિકર થઈને તારી જાતને માલિક બતાવી દેજે. ગાડી અને ક્રેડિટ કાર્ડ તો તારી પાસે જ છે અને મને દરરોજ રિપોર્ટ આપવાની જરૂર નથી. આવતા અઠવાડિયાના અંતમાં આવીને મળજે. પરંતુ આવતા એક અઠવાડિયામાં જે થયું તેની કલ્પના ના તો રાજીવ વર્માએ કરી હતી અને ના તો ખુદ અમિતે. નૈનાનો સહારો બનતા બનતા તેનો ઉતરેલો ચહેરો ખીલવતા અમિતે તેનાથી સાચો અને ઊંડો પ્રેમ થઈ ગયો. જ્યારે શુક્રવારે અમિત પોતાના બોસની કેબિનમાં રિપોર્ટ આપવા પહોંચ્યો તો તે થોડો અચકાયેલો અને શરમાયેલો લાગી રહ્યો હતો. અમિતે વાત શરૂ કરતા કહ્યું, સર, તમારું આપેલું કામ થોડું આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું છે. રાજીવ વર્મા ચિંતિત થઈ ગયા. શું મતલબ? શું થયું? નૈના ઠીક તો છે ને? જી, એ તો બિલકુલ ઠીક છે. વાત હકીકતમાં એમ છે કે સર કે હવે મારું અને નૈનાનું ચક્કર ચાલી રહ્યું છે. વી આર ઇન અ રિલેશનશિપ. શું? રોહિતના પિતાની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. આ કેવી રીતે થયું? તું તો તેને રોહિતથી અલગ થવાના દુઃખમાંથી બહાર કાઢવા ગયો હતો ને? અમિત હળવો મુસ્કરાયો અને કહ્યું, તમે એ તો નહોતું કહ્યું ને કે મારે કઈ રીતે તેની મદદ કરવાની છે? એટલા માટે મેં મારી રીત પસંદ કરી. રાજીવ વર્માએ ચિંતિત થઈને પૂછ્યું, પરંતુ થયું શું છે? તે બહુ સારી છોકરી છે સર. ખબર જ ના પડી કે ક્યારે વાતોમાં અમે એકબીજાની નજીક આવી ગયા. અમિતે અચકાતા આગળ કહ્યું, પહેલાં અમે સાથે લંચ કરવા ગયા, પછી એક દિવસ ડિનર કર્યું. મેં તેને ફૂલ આપ્યું અને બસ. રાજીવ વર્મા હસી પડ્યા. અરે અમિત, તને થયું છે શું? આટલી ખચકાટ કેમ? ક્યાંક પ્રેમ તો નથી થઈ ગયો ને? અમિતે ઊંડો શ્વાસ લીધો અને પછી સાત શબ્દમાં કહ્યું, જી સર, થઈ ગયો. થોડી પળ સુધી રૂમમાં ખામોશી રહી. રાજીવ વર્માએ અમિતને ધ્યાનથી જોયો. પછી તેમણે પૂછ્યું, શું તું ખરેખર સિરિયસ છે? અમિતે ધીમેથી કહ્યું, જી સર, હદ છે ભાઈ. હું તો વિચારી રહ્યો હતો કે અઠવાડિયા 10 દિવસમાં તેને સંભાળીને પોતે જિંદગી જીવવા માટે છોડી દઈશું. ક્યાંક જોબ લગાવી દઈશું જેથી તે રોહિતને ભૂલી જાય. અને તું કહી રહ્યો છે કે તું તેને પ્રેમ કરી બેઠો. અમિતે મુસ્કુરાતા ખભા ઉલાડી દીધા. દિલ પર કોઈનો જોર થોડી ચાલે છે સર. પછી તેણે મજાકિયા અંદાજમાં કહ્યું, અને આમ પણ એનાની દેખભાળ કરવા માટે તમે જ મને મોકલ્યો હતો. આ હિસાબે તો તમે જ અમારા બંનેને મેળવવા વાળા થયા. લો, હવે મને પંડિત અને વચેટિયો પણ બનાવી દીધો. રાજીવ વર્મા પેટ પકડીને હસવા લાગ્યા. ચાલ, મુબારક હો. બસ આશા રાખું છું કે આની અસર તારા કામ પર નહીં પડે. બિલકુલ નહીં પડે સર, બલકે હવે તો હું વધુ સારું કામ કરીશ. અમિતે પૂરા દિલથી વચન આપ્યું. અને હવે વર્તમાનમાં કેબિનની બહાર બેઠેલી નૈના જ્યારે કેબિનના દરવાજા પાસે પહોંચી તો તેણે જોયું કે કેબિનની અંદર અમિત પહેલાથી જ હાજર હતો અને રાજીવ વર્મા સરની સાથે બેસીને હસીને વાતો કરી રહ્યો હતો. નૈનાએ અંદર કદમ મૂક્યો તો અમિતે તરત ઉઠીને તેનો હાથ થામ્યો. આવ નૈના, આમને મળ. આ છે રાજીવ વર્મા સર, મારા બોસ, મારી કંપનીના અસલ ચેરમેન અને રોહિતના પપ્પા. નૈનાના કદમ ત્યાં જ થંભી ગયા. તેનું મોં ખુલ્લું જ રહી ગયું. રોહિતના પપ્પા. ત્યારે જ રાજીવ વર્મા પોતાની ખુરશી પરથી ઉઠ્યા અને નૈનાના માથા પર હાથ મૂકતા બેહદ પ્રેમથી મુસ્કરાયા. હા બેટા, રોહિતની નાદાની અને બેવકૂફીના કારણે તને જે દર્દ મળ્યું તેના માટે હું તારી માફી માંગુ છું. પરંતુ મને ખુશી છે કે મારા કારણે તને અમિત જેવો સાચો અને જવાબદાર જીવનસાથી મળ્યો. રોહિત તો શહેરમાં જઈને પોતાની નવી કડક જિંદગીમાં ઢળવાની કોશિશ કરી રહ્યો છે અને ત્યાં પરેશાન છે. પણ તું હવે આ ઘરની અને આપણી આ કંપનીની અસલી માલકીન છો. નૈનાએ પોતાની આંગળીમાં ચમકતી અમિતની વીંટી જોઈ. પછી અમિતની આંખોમાં છુપાયેલા બેપનાહ પ્રેમને તેના ચહેરા પર એક બહુ જ ખૂબસૂરત અને સુકૂનભરી મુસ્કાન આવી ગઈ. જિંદગીના આ અચાનક આવેલા નવા વળાંકે તેને એ બધું જ આપી દીધું હતું જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. રાજીવ વર્મા હવે પોતાના દીકરા સાથે ફોન પર વાતો કરવામાં અને તેના કોલેજના ડિરેક્ટર અને કાઉન્સેલર સાથે વિડીયો કોલ પર ચર્ચા કરવામાં ઘણો સમય વિતાવવા લાગ્યા હતા. આખરે રોહિત ત્યાંના કડક રૂટીનમાં ઢળી ગયો હતો અને હવે તે પોતાના પિતાને ફરિયાદ કરવાના બદલે માત્ર પોતાની સફળતાઓ વિશે મેસેજ કરતો હતો. રાજીવ વર્માએ રાહતનો શ્વાસ લીધો. હવે તેઓ પોતાના બિઝનેસ પર પૂરું ધ્યાન આપી શકતા ન હતા કે રોહિત તેના મિત્રો અને પ્રોફેસરોના ઝંઝટોને સુલઝાવવામાં. હવે તેઓ કામમાં લાગ્યા જ હતા કે અમિત કેબિનમાં દરવાજા પર આવ્યો. શું હું અંદર આવી શકું છું સર? અરે અમિત, આવ. મેં તો તને નહોતો બોલાવ્યો. જી સર, હું મારી તરફથી આવ્યો છું.
એક પર્સનલ વાત કરવી હતી. તો સવારે જ્યારે ગાડીમાં આવી રહ્યા હતા ત્યારે કેમના પૂછ્યું ત્યારે તો તમે આખા રસ્તે બેંગ્લોર ફોન પર વાત કરી રહ્યા હતા. ઓ હા, રાજીવ વર્મા હસી પડ્યા અને પોતાના ટાલવાળા માથા પર હાથ ફેરવ્યો. બેંગ્લોરવાળાઓએ તો માથું ખાઈ લીધું હતું. ખેર, હવે બધું ઠીક છે, બોલ શું થયું? અમિતે વાતને ગોળ ગોળ ફેરવ્યા વિના સીધું કહ્યું, નેના પ્રેગ્નેન્ટ છે. રાજીવ વર્માનું મોં ખુલ્લું જ રહી ગયું. શું? નેનાએ કાલે મને જણાવ્યું કે તે ડૉક્ટર પાસે ગઈ હતી અને તે પ્રેગ્નેન્ટ છે. કોનું બાળક છે? રાજીવ સરે સીધું પૂછ્યું. અમિતે પોતાના હાથ જોડી લીધા. સર પ્લીઝ, મેં આ બધું પૂછવું જરૂરી ના સમજ્યું. અમે ઘણા સમયથી સાથે છીએ. સમજી ગયો. રાજીવ સર પોતાના મેચ પર પેન ખખડાવતા વિચારવા લાગ્યા. હમણાં તો બધું ઠીક થયું હતું અને હવે હું તને આ બેતુકો સવાલ તો નહીં પૂછું, પરંતુ વિચાર, આપણને કેવી રીતે ખબર પડશે કે અસલી બાપ કોણ છે? અમિતે દળતાથી માથું હલાવ્યું. ના સર, હું તને સાચો પ્રેમ કરું છું અને એટલા માટે આ બધું નથી જાણવા માંગતો. આ મારું બાળક છે. હું બસ તેમને એ જણાવવા આવ્યો હતો કે હું નેના સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું અને તેને એ પણ જણાવવાનો છું કે હું અસલમાં કોણ છું, તમારો પીએ અને ડ્રાઈવર, ના કે આ કંપનીનો માલિક. ઊભો રહે. આટલી ઉતાવળ ના કર. ઉતાવળ કેમ ના કરું સર? તે પ્રેગ્નેન્ટ છે. ડરના માર્યા કોઈ ખોટું પગલું ભરી શકે છે કે અબોર્શન કરાવી શકે છે, પરંતુ હું આવું નહીં થવા દઉં, રાજીવ વર્માએ સમજાવ્યું. અરે લગ્ન કર, ખુશી ખુશી રહે. હું સત્ય જણાવવાની ના થોડી પાડી રહ્યો છું. બસ હમણાં ના જણાવતો, લગ્ન પછી જણાવજે. અમિત બોલ્યો. આનાથી શું ફરક પડશે સર? સુરક્ષા માટે વિચાર. જો તને ખબર પડી કે તું કોઈ બિઝનેસમેન નથી બલકે માત્ર એક પર્સનલ આસિસ્ટન્ટ છે તો શું થશે? રોહિત એક અમીર બાપનો દીકરો હતો. જો નેનાને આશંકા ગઈ કે બાળક રોહિતનું છે તો તે વિચારી શકે છે કે ડ્રાઈવર સાથે લગ્ન કરવા કરતાં રોહિતના અમીર પરિવાર પાસેથી પૈસા વસૂલું. હું એમ નથી કહી રહ્યો કે નેના એવી છે, પણ એવી શક્યતા તો છે ને. રોહિત તો ગેરજવાબદાર છે એટલા માટે સત્ય જણાવવામાં થોડી ધીરજ રાખ, પછી સાચો મોકો જોઈને જણાવીશું. પણ સર, આ દગો થશે. અરે ભાઈ, તું તો એમ પણ બોલી રહ્યો છે જાણે કોઈ બાળક હોય. આને અંડરકવર કામ સમજ, જેમ હું તારા જૂના ડિફેન્સના દિવસોમાં કરતો હતો. પહેલા લગ્ન થઈ જવા દે, બધું સેટલ થવા દે, પછી જણાવીશું. આ પર અમિતે પૂછ્યું. અને જો હું નોકરી છોડી દઉં તો? બિલકુલ છોડી દે. રાજીવ વર્માએ હાથ ફેલાવ્યા. મને દુઃખ તો થશે, પણ પછી તું તારી પત્ની અને બાળકને કેવી રીતે પાડીશ? હું તને આટલી સારી સેલરી આપું છું કે પછી ઓટો ચલાવીશ? અને આમ પણ નેનાને કેવી રીતે ખબર પડશે કે તું માલિક છે કે આસિસ્ટન્ટ? તું અગ્રવાલ કન્સલ્ટિંગમાં કામ કરે તો છે જ ને, એટલા માટે ડર નહીં, બધું ઠીક થશે. અમિત કેબિનમાંથી બહાર નીકળ્યો. તેણે નેના માટે વીંટી અને ફૂલ ખરીદવાનું જવાનું હતું. પાર્કિંગમાં જઈને તે પોતાની ગાડીમાં બેઠો અને સીધો જ્વેલર્સની દુકાન તરફ નીકળી ગયો. હવે વર્તમાન સમય પેલી બાજુ તે સમયે નેના અગ્રવાલ કન્સલ્ટિંગની ઓફિસની બહાર ખુરશી પર બેઠી હતી. તે રિસેપ્શનની આસપાસનો માહોલ જોવા જઈ રહી હતી. ત્યારે કેબિનનો દરવાજો ખુલ્યો અને સેક્રેટરી બહાર આવી. મેમ, આવો, સાહેબ તમને મળવા માંગે છે. નેના પોતાની હાલત હોવા છતાં સાવધાનીથી ઉઠી અને અંદર જતી રહી. નેના જ્યારે કેબિનની અંદર પ્રવેશી તો તેણે જોયું કે સામે 50-55 વર્ષના એક ટાલવાળા વ્યક્તિએ પોતાની ખુરશી પરથી ઉઠીને તેનું સ્વાગત કર્યું. પછી એ વ્યક્તિએ બહુ શાલીનતાથી નેનાની ખુરશી પર બેસવાનો ઇશારો કર્યો. નેના સામેવાળી ખુરશી પર બેસી ગઈ. પછી તેણે કહ્યું, હું અસલમાં મારા પતિ અમિતને મળવા આવી હતી. અમિત? તે રોકાઈ ગઈ. પછી બોલી, મારો મતલબ અમિતથી છે. મને જણાવવામાં આવ્યું હતું કે તે આ કંપનીમાં છે. રાજીવ વર્માએ થોડા અસહજ થઈને હાથમાં ઘસ્યા. પછી બોલ્યા, હું તમને હમણાં પૂરી વાત સમજાવું છું. નેના ધ્યાનથી તેમના તરફ જોવા લાગી. મારું નામ રાજીવ વર્મા છે. કદાચ આ નામ તમને કંઈક યાદ અપાવે. ના, નેનાએ માથું હલાવ્યું. આપણે પહેલાં ક્યાંય નથી મળ્યા, રાજીવ વર્માએ ધીમેથી કહ્યું. તમે મને નથી જાણતા, પરંતુ હું તમારા વિશે બહુ બધું જાણું છું. નેનાના ચહેરા પર આશ્ચર્ય ઉપસી આવ્યું. મારા વિશે? હા. પછી તેમણે થોડી પર રોકાઈને કહ્યું, હું રોહિતનો પિતા છું. નેનાનું દિલ એક પણ માટે ધડકવાનું ભૂલી ગયું. તે ચોંકીને ખુરશીના હાથોને પકડીને બેઠી. કયો રોહિત? તેણે ગભરામણમાં પૂછ્યું. જોકે તે સારી રીતે જાણતી હતી કે તેઓ કોની વાત કરી રહ્યા છે. રાજીવ વર્માએ દુઃખ ભરેલા આવાજે કહ્યું, એ જ રોહિત જેણે થોડા મહિના પહેલા તારું દિલ તોડ્યું હતું. અને આ જે અમિત છે જેનું તું આ કંપનીનો માલિક સમજતી રહી છે, તે અસલમાં મારી કંપનીમાં મારો સૌથી ભરોસાપાત્ર પર્સનલ આસિસ્ટન્ટ અને મારો ડ્રાઈવર છે. આટલું સાંભળતા જ નેનાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેની આંખો સામે બધું ઘૂમવા લાગ્યું. ત્યારે જ દરવાજાની અમિત અંદર આવ્યો. તેના હાથમાં પાણીનો ગ્લાસ હતો. તેણે નેનાની હાલત જોઈ તો તરત ગ્લાસ ટેબલ પર મૂક્યો અને નેનાને ઘૂંટણ પાસે બેસીને તેનો હાથ થામી લીધો. નેના, મારી વાત સાંભળ. અમિતના અવાજમાં તડપ અને સચ્ચાઈ હતી. મેં તારી સાથે જૂઠું બોલ્યું, મને માફ કરી દે. જે દિવસે રોહિત તને છોડીને ગયો હતો, સરે મને તારું ધ્યાન રાખવા માટે મોકલ્યો હતો, જેથી તું ગમમાં કોઈ ખોટું પગલું ના ભરી લે. મને માત્ર એક દિવસ માટે તારી પાસે મોકલવામાં આવ્યો હતો. અમિતે નેનાની આંખોમાં જોયું, જેમાં આંસુ તરી રહ્યા હતા. પરંતુ જ્યારે મેં તારી સાથે વાત કરી, તારી માસુમિયત જોઈ, તો મને તારાથી પ્રેમ થઈ ગયો. હું તને ખોવા નહોતો માગતો નેના. મને ડર હતો કે જો તને ખબર પડશે કે હું રોહિતના પપ્પાનો ડ્રાઈવર છું તો તું મારાથી દૂર જતી રહીશ. ગાડી, કપડાં, આ રૂતબો બધું સરનું આપેલું હતું, પરંતુ તારા માટે મારો પ્રેમ એ 100% સાચો હતો અને આજે પણ છે. કેબિનમાં થોડી પળો માટે ઘેરી ખામોશી છવાઈ ગઈ. નેનાએ પોતાની ધ્રુજતી આંગળીઓથી અમિતના ચહેરાને સ્પર્શ કર્યો. તેણે અમિતની આંખોમાં ઝાંક્યું, જ્યાં કોઈ છળ ન હતું, માત્ર બેપના મોહબ્બત અને પસ્તાવો હતો.
પછી તેણે પોતાની આંગળીઓમાં પહેલી વીંટી જોઈ, તે રસ્તાની બેન્ચને યાદ કરી, તે કાફેની ચાને યાદ કરી અને તે રાતને જ્યારે અમિત કોઈ પણ શરત વિના તેને હાથ થામ્યો હતો. પછી તેના નેનાએ એક ઊંડો શ્વાસ લીધો અને તેના આંસુઓમાંથી એક હળવું સ્મિત ફૂટી નીકળ્યું. તે મારી સાથે ખોટું બોલ્યું અમિત, પણ તે મને દગો નથી આપ્યો. નેનાએ રૂંધાયેલા ગળે કહ્યું, રોહિતે મને મોટી મોટી વાતો અને અમીરી આપી હતી, પણ પ્રેમ નહોતો આપ્યો. તે મને જૂઠી ઓળખ આપી, પણ સાચો પ્રેમ, સન્માન અને એક પરિવાર આપ્યો. રાજીવ વર્માએ આગળ વધીને અમિતના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, નેના બેટા, અમિત ભલે મારી કંપનીનો માલિક ના હોય, પણ આ માણસ સોનાનો છે. અને હવે જ્યારે તમે બંને લગ્ન કરી ચૂક્યા છો, તો આ બાળક માત્ર અમિતનું નહીં, બલ્કि આ કંપનીનું વારસદાર છે. આથી અમિત માત્ર મારો આશ્રિત નહીં, બલ્કि મારી કંપનીનો શેર હોલ્ડર પણ છે. નેનાએ અમિતનો હાથ કસીને પકડી લીધો. જૂની કડવી યાદો, રોહિતનો આપેલો દગો અને તે બધો ડર પળભરમાં હવા થઈ ગયો. નેનાએ અમિતની છાતી પર પોતાનું માથું મૂકી દીધું, કારણ કે તેને માલુમ હતું કે રસ્તાઓ ભલે ગમે તેટલા ગૂંચવાયેલા કેમ ન રહ્યા હોય, તેની જિંદગીનો આ નવો વળાંક તેને સૌથી સુરક્ષિત અને ખૂબસૂરત મંજિલ પર લઈ આવ્યો હતો. એક સવારે અમિત નાસ્તો કર્યા વિના ઓફિસ માટે નીકળી ગયો. જ્યારે નેના ઉઠી અને ફ્રેશ થઈને કિચનમાં ગઈ, તો કિચનમાં કંઈ પણ ન હતું. તેને લાગ્યું અમિત કોઈ ટેન્શનમાં છે. આ વિચારીને તેણે ઓટો લઈ લીધો અને સીધી તેની ઓફિસ અગ્રવાલ કન્સલ્ટિંગ પહોંચી ગઈ. જ્યારે રાજીવ વર્માએ તેને જોઈ તો નમ્રતાથી બોલ્યા, સાચું કહું તો મને પણ આશા નહોતી કે તમે આ રીતે અચાનક આવી જશો. ચા કે કોફી પીશો? ના આભાર. શું તમે જણાવશો કે મારા પતિ ક્યાં છે? બિલકુલ. રાજીવ વર્માએ માથું હલાવ્યું. અમિત અત્યારે મારા કહેવા પર આપણા એક બિઝનેસ પાર્ટનરને લેવા એરપોર્ટ ગયો છે. બસ આવતો જ હશે. તમે અહીં બેસીને તેની રાહ જોઈ શકો છો. તમારા કહેવા પર નેનાએ હેરાન થઈને વાત દોહરાવી, કારણ કે તેને સમજાતું ન હતું કે ચાલી શું રહ્યું છે. હા, હકીકતમાં હું તમારી સાથે જ આ સિલસિલામાં વાત કરવા માંગતો હતો. ત્યારે જ અમિતની ગાડીમાં ફોનની ઘંટડી વાગી. તેણે લાઉડ સ્પીકર ઓન કર્યું. હા કાવ્યા, અમિતજી એરપોર્ટથી પાછા ફરીને સીધા રાજીવ સરની કેબિનમાં આવી જજો. સેક્રેટરીએ કહ્યું છે. ઠીક છે કાવ્યા, હું આવું છું. અમિતે ફોન કાપ્યો અને મહેમાનને હોટલ છોડીને સીધો ઓફિસ તરફ નીકળી પડ્યો. ઓફિસે પહોંચતા જ તેણે કાવ્યાને પૂછ્યું, બધું ઠીક તો છે ને? કાવ્યાએ મુસ્કરાઈને કહ્યું, તમારી વાઈફ આવી છે. શું નેના? અમિતના હોશ ઉડી ગયા. તે ક્યાં છે? સરની કેબિનમાં. એ ભગવાન, અમિત બબડ્યો અને ઝડપથી કેબિન તરફ દોડ્યો. એ જ પડે કેબિનની અંદર વાત થઈ રહી હતી. તો તમારો મતલબ છે કે હું એક જેનેટિક DNA ટેસ્ટ કરાવું, જેથી ખબર પડી શકે કે બાળકનો બાપ કોણ છે? નેનાએ રાજીવ વર્માની પૂરી વાત સાંભળી કડક અવાજમાં પૂછ્યું, પરંતુ મને સમજાતું નથી કે આનો શું મતલબ છે. માની લો ટેસ્ટમાં એ આવે કે બાળકનો બાપ મારો પતિ અમિત જે ડ્રાઈવર છે તે ના થઈને તમારો દીકરો રોહિત નીકળે, તો શું એનાથી શું બદલાઈ જશે? નિર્ણય તમારો હશે. રાજીવ વર્માએ હાથ ફેલાવ્યા. તમે ઈચ્છો તો અમિત પાસેથી છૂટાછેડા લઈ શકો છો. રોહિત તમારી સાથે લગ્ન તો નહીં કરે, પણ હું તેને મજબૂર કરીશ કે તે આ બાળકને પોતાનું નામ આપે અને તમને કાનૂની રૂપથી અને મારી તરફથી દર મહિને એટલા પૈસા મળશે કે તમારી આખી જિંદગી એસથી કપાશે. તમે મને ખરીદવાની કોશિશ કરી રહ્યા છો? નેનાની આંખોમાં ગુસ્સો ચમકી ઉઠ્યો. અરે ના, વાત માત્ર આટલી છે કે આ બાળક મારો પુત્ર કે પુત્રી હશે. જો રોહિત તેના બાપ સાબિત થાય છે તો મારો આખો પરિવાર આ બાળકની પરવરિશની જવાબદારી ઉઠાવશે. તમને ક્યારેય કોઈ ચીજની કમી નહીં રહે. શરત બસ આટલી છે કે તમારે અમિતથી અલગ થવું પડશે. તમે સમજદાર છોકરી છો. જરા ઠંડા દિમાગથી વિચારજો. નેનાએ સીધી તેમની આંખોમાં આંખો નાખીને કહ્યું, સમજદાર હોવાનો મતલબ શું? તમારા હિસાબે એ કે હું મારા સીધા સાદા પતિને છોડીને તમારી ખેરાજ પર પરનાડી એક એકલી મા બની જાઉં? તમે મને એક હસતા રમતા પરિવારના બદલામાં એકલતા અને પૈસા ઓફર કરી રહ્યા છો. હું આટલા કડવા શબ્દો ઇસ્તેમાલ નહીં કરું, પણ હા, વાત તો આ જ છે. તમે જાતે વિચારો, અમે અમારા પુત્રને કોઈ બીજા સામાન્ય માણસના ઘરમાં ઉછળતા કેવી રીતે જોઈ શકીએ? નેનાએ ઝીરકતા કહ્યું, તે માણસ સામાન્ય નથી, મારો પતિ છે. અમિત મારો પતિ છે અને હું માત્ર એટલા માટે તેની પાસેથી છૂટાછેડા નહીં લઉં કારણ કે તમને લાગે છે કે મારા પેટમાં ઉછળી રહેલું બાળક તમારા ખાનદાનનું છે. હું એવું વિચારીશ પણ નહીં. બરાબર એ જ વખતે દરવાજો ખુલ્યો અને અમિત હાંકતો અંદર ઘૂસ્યો. રાજીવ સર, નેના. અરે અમિત, આવ આવ. રાજીવ વર્માએ તેમને બોલાવ્યો. અમે તારા અને નેનાના આવનારા કાલ વિશે જ વાત કરી રહ્યા હતા. અમે અમારા વિશે આના સાથે વાત કરી નહીં. અને મારો જવાબ ના જ છે. ના કહીને નેના ખુરશી પરથી ઉઠી ગઈ. રાજીવ વર્મા હેરાન રહી ગયા. અમિત સમજી જ નહોતો શકતો કે બંને વચ્ચે શું ખીચડી પાકી રહી છે. ત્યારે જ નેના અમિત તરફ ફરી અને બોલી, અમિત, મને ખબર પડી ચૂકી છે કે તું અગ્રવાલ કન્સલ્ટન્ટનો માલિક નહીં, બલ્કિ આનો પર્સનલ ડ્રાઈવર છે. યાદ છે તે દિવસે આણે પોતાની કંપનીમાં પાર્ટનરશિપ વિશે જે વાતો કહી તે બધી હવાબાજી હતી, અને ઉપરથી તારા આ બોસ સાહેબ મને ઓફર આપી રહ્યા છે કે હું DNA ટેસ્ટ કરાવું અને તારી પાસેથી છૂટાછેડા લઈ લઉં, જેથી આ મને પોતાના દીકરા રોહિતના નામના પૈસા આપી શકે. અમિતનો ચહેરો ઉતરી ગયો. તેણે પોતાના બોસ તરફ જોયું. સર, તમે આ બધું શા માટે કહ્યું? તે દિવસે આપણી શું વાત થઈ હતી? અરે અમિત, તું સમજ્યો નહીં. રાજીવ વર્માએ સફાઈ આપતા ચાહી, પરંતુ નેનાએ અમિતનો હાથ થામતા કહ્યું, મને ખુશી છે કે સત્ય સામે આવી ગયું. અમિત, હું તને એક સરપ્રાઈઝ આપવા આવી હતી, પણ અહીં મને જ એકલામાં સરપ્રાઈઝ મળી ગયા કે મારું માથું ફરી ગયું છે. ચાલ ઘરે ચાલીએ. હા નેના, ચાલ. અમિતે પોતાના બોસ તરફ એક કડક નજર નાખી અને રજાની રાહ જોયા વગર
પોતાની પત્નીનો હાથ પકડીને બહાર ચાલી નીકળ્યો. 9 મહિના પછી હોસ્પિટલમાં મેટર્નિટી વોર્ડની દરવાજો ખુલ્યો. નેના થાકેલી હતી, પરંતુ તેની આંખોમાં એક અનોખી ચમક હતી. તેની પાછળ નર્સ આવી રહી હતી, જેના હાથોમાં કપડામાં લપેટાયેલું એક નાનકડું બાળક હતું. "બધાઈ હો અમિતજી, આ લો તમારો દીકરો." નર્સે મુસ્કુરાઈને બાળક અમિતના ખોળામાં આપી દીધું. અમિતે કાપતા હાથોથી તે નાનકડા બાળકને સંભાળ્યું. નેનાએ બાળકના ચહેરા પરથી કપડું થોડું હટાવ્યું. "મળ અમિત, આ અંશ છે, તમારો દીકરો, અને અંશ આ તારા પપ્પા છે. અરે વાહ, કેટલો પ્યારો છે આ." "બિલકુલ તારી જેમ." નેના મુસ્કુરાઈ. "અને તારી જેમ પણ." બંને થોડી પળ પોતાના બાળકને જોતા રહ્યા. પછી તેઓ હોસ્પિટલમાંથી બહાર આવ્યા. અમિતે બહાર ઊભેલી પોતાની કાર તરફ જોયું અને મુસ્કુરાયો. નેનાની નજર પણ કાર પર પડી. "અરે વાહ, તે કાર પણ બદલી લીધી?" અમિત હસી પડ્યો. "માત્ર કાર નહીં, નોકરી પણ બદલી લીધી." તેણે પોતાના ખિસ્સામાંથી નવું આઈડી કાર્ડ કાઢ્યું અને નેનાને બતાવ્યું, જેના પર લખ્યું હતું, "અમિત શર્મા, કેબ ડ્રાઈવર. હવે હું કોઈની જી હજૂરી નથી કરતો, પોતાની ગાડીનો ખુદ માલિક છું." નેનાએ અમિતના વાળ પર પ્રેમથી હાથ ફેરવ્યો. "તું મારા માટે અને આપણા દીકરા માટે કોઈ પણ મોટા બિઝનેસમેનથી કમ નથી." અમિત ખિલખિલાટ હસ્યો અને બાળકને છાતી સરચો લગાવીને બોલ્યા, "હું પૂરી કોશિશ કરીશ કે તમારા બંનેને હંમેશા ખુશી રાખી શકું." નેના મુસ્કુરાઈ અને બંને પોતાના નાના પરિવાર સાથે ઘર તરફ ચાલી નીકળ્યા. તેની જિંદગીની આ સફર ભલે આંસુઓથી શરૂ થઈ હતી, પણ આજે તે દુનિયાની સૌથી મોટી ખુશાલ પત્ની અને મા હતી. એટલા માટે જ કહે છે ને કે ક્યારેક જિંદગી આપણને ત્યાંથી વળાંક આપે છે જ્યાં આપણને લાગે છે કે બધું જ ખતમ થઈ ગયું છે, પરંતુ એ જ વળાંક આપણને એ માણસ સુધી પહોંચાડી શકે છે જે ખરેખર આપણી સાથે ચાલવા માટે બન્યો છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.